गोपाल राधे माधवा। राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा। વલ્લભાધીશ કી જય. પૂજ્યપાદ 108 શ્રી દ્વારકાશલાજી મહાદેવના ચરણ કમલમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ. અને અહીંયા ઉપસ્થિત સર્વે વૈષ્ણવોને આજની એકાદશીના જય શ્રી કૃષ્ણ. હર હંમેશ આપણે એકાદશીના દિવસે મળતા વૈષ્ણવ મળીએ છીએ, સાથે સત્સંગ કરીએ છીએ. અને એ જેજેશની અથાગ કૃપા છે આપણી પર કે આપણને એક આવું પ્લેટફોર્મ આપ્યું. હું તો હર હંમેશ કહું છું કે 2000 કોરોના કાળમાં 2020થી જે શરૂ થયું છે, સતત 5 વર્ષ પ્લસ આપણે આ સત્સંગ વિધાઉટ એની બ્રેક કર્યો છે, વિચ ઇઝ અનયુઝ્યુઅલ. અને રિયલી નૈશાદભાઈની અથાગ મહેનત છે, પંકજભાઈનો સાથ છે, દીપકભાઈનો સાથ છે, તો આપણે કરી શકીએ છીએ. અને બધા વૈષ્ણવોનો તો કહું, બધા વૈષ્ણવો સાથે મળીને આપણે આ સત્સંગ કરીએ છીએ. અને હરેક સ્ટેટના વૈષ્ણવ આમાં ભાગ લે છે, જેમ આજે ન્યૂ જર્સીના વૈષ્ણવ આપણને લાભ આપે છે. તો એક જે એમની વિઝન હતી કે બધા વૈષ્ણવો તમે ક્યાં રહો છો એની ઇમ્પોર્ટન્સ નથી, પણ બધા સાથે મળીને આપણે સત્સંગ કરીએ છીએ. કારણ કે રૂબરૂમાં તો આપણે આપણી સ્ટેટમાં જ કરી શકીએ, પણ ઓનલાઈન અલગ અલગ સ્ટેટમાંથી બધા વૈષ્ણવો જોડાય છે. અને વિવિધ સ્થળેથી ઇન્ડિયાથી એ ઘણા વૈષ્ણવો આમાં જોડાય છે. તો એક આપણા માટે એક જે શ્રી અથાક આપણી પર કૃપા કરી છે. હું તો હંમેશા કહું છું કે એમનો આભાર જેટલો માનીએ એટલો ઓછો છે. અને ઠાકોરજીની પરમ કૃપા આપણી પર કે આપણે આ કરી શકીએ છીએ. આ કળિયુગમાં સત્સંગ, જેમ જે હંમેશા કહે છે, આ સત્સંગ જ એક સહારો છે આપણને ઠાકોરજીની નજીક લઈ જવાનો. અને કેટલો સરળ આપ્યો છે, રાઈટ? શ્રી કૃષ્ણ શરણમમાં એક સરસ મંત્રથી આપણે ઠાકોરજીના નજીક જેટલા બની એટલા જઈ શકીએ છીએ. તો રિયલી જેટલું આપણે જે વિશે કહી શકીએ એટલું ઓછું છે. અને જે શ્રી જુલાઈ એન્ડથી પધારશે આપણી ધરતી પર, યુએસએ ઉપર, તો જરૂરથી જે સ્ટેટમાં આવશે એ બધી એની ઇન્ક્વાયરી પણ બધાને બધી પોસ્ટરને બધું મોકલીશું, આપણે ફ્લાયરને બધું. તો જરૂરથી ભાગ લેજો, જોડાજો. આવો લાવો વારંવાર નથી મળતો, અને આપણે લાસ્ટ યર અનિવાર્ય સંજોગોના કારણે નથી જેસીને મળી શક્યા. તો રિયલી વી મિસ હિમ અ લોટ. અને સો વી આર રિયલી ગ્રેટફુલ કે આટલા પરિશ્રમ, આટલો બધો એમનો શું કહે કે ઇઝ સો બિઝી, સ્ટીલ he gives us the time and gives us the opportunity to be together. તો વધુ ના કહેતા આપણે નૈશાદબેનને વિનંતી કરીએ કે આજના સત્સંગનો પ્રારંભ કરે. વલ્લભાધીશ કી જય. વલ્લભાધીશ કી જય. જયશ્રીના ચરણોમાં દંડવત પ્રણામ. અને સર્વ ભગવદી વૈષ્ણવોને આજની 11મી વધાઈ અને જય શ્રી કૃષ્ણ. આપણો જે અમિતભાઈએ કીધું એ પ્રમાણે આપણો સત્સંગ ને 5 વર્ષ તો પૂરા થઈ ગયા, એની ઉપર હવે કદાચ આપણે 6થું વર્ષ જુલાઈમાં થશે આપણને. તો ખૂબ જ આનંદની વાત છે કે આટલો સત્સંગ આટલા બધા આપણે બધા ભેગા મળી અને સાથે કરીએ છીએ. અમે તો જો કે મહેનત કરીને બધાને ભેગા કરીએ છીએ, પણ ખરેખર લાભ આપનારા જે વૈષ્ણવો છે એ લોકો તો ખૂબ જ મહેનત કરીને આપણને લાભ આપે છે. તો સૌનો ખૂબ ખૂબ આભાર. તો આજનો સત્સંગ આપણે મંગલાચરણથી શરૂ કરીએ. મંગલાચરણ આજે આપણને નીતાબેન સંભળાવશે. તો નીતાબેન. સર્વે વૈષ્ણવોને 11ના જય શ્રી કૃષ્ણ. જય શ્રી વચનામૃતમાં સમજાવ છે કે મંગલાચરણ, મંગલ આચરણ, અને જે આપણે સત્સંગ કરી રહ્યા છીએ એમાં પણ કોઈ વિઘ્ન ના આવે એના માટે પણ મંગલાચરણ, અને સત્સંગની શરૂઆત મંગલથી કરી અને મંગલાચરણ ઠાકોરજીના ચરણોમાં અર્પણ કરીએ છીએ. ચિંતાન સંતાન હંતારો યત્પાદાંબુજરેણવ સ્વીયાનાં તાનિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુર્. યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો ભવેત તમહં સર્વદા વંદે શ્રીમદવલ્લભનંદનમ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિતયેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયિનમ લક્ષ્મી સહસ્રલીલાભી સેવ્યમાનમ કલાનિધિમ
चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिः विराजते योऽसौ પંચધારદયે મમઃ. જય શ્રી કૃષ્ણજી. તમે ખૂબ જ સરસ. હવે આપણે સત્સંગ આગળ વધારતા યમનાષ્ટકનું ગાન કરીશું. યમનાષ્ટક આજે આપણને કોકિલાબેન સંભળાવશે. તો કોકિલાબેન. અને વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ. યમુનાષ્ટકમ. નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુમુદા મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરેણુકટાં તટસ્થનવકાનના પ્રકટ મોદ પુષ્પાંગુના સુરાસુર સુપૂજિતા સ્મર્પિતુ શ્રી અંબે પ્રતિમ કલિંદગિરિમસ્તકે પતદ મંદ પૂરોજ્વલા વિલાસ ગમનોલસત પ્રકટ ગંડ શૈલોનતા સઘોષ ગતિ દંતુરા સમતિરૂઢ દોલોત્તમા મુકુંદ રતિવર્ધિની જયતિ પદ્મબંધો સુતા ભુવં ભુવન પાવની મધિગતા મનેકસ્વને પ્રિયાંગિરિવસેવિતાં શુકમયુરહંસાયિવી તરંગભુજકંકણ પ્રકટ મુક્તિકાવાલુકા નિતંબ તટ સુંદરી નમત કૃષ્ણ તુર્યપ્રિયાં અનંત ગુણભૂષિતે શિવ વિરંચિતે વસુતે ઘનાઘન નિલેશરા ધ્રુવ પરાશરાભીષ્ટદે વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપીવૃતે કૃપા જલધિ સંશ્રિતે મમ મનઃ સુખં ભાવય ગયા ચરણ પદ્મજા મુરરિપો પ્રિયં ભાવુકા સમાગમનતો ભવત સકલ સિદ્ધિદા સેવતાં તયા સદૃશતામિયાત કમલજાસપતિ વયત હરે પ્રિય કલિંદયા मनसि मे सदा स्थिरतां नमोऽस्तु यमुने सदा तव चरित्रमत्यद्भुतं न जातु यमयातना भवति ते भयपानत यमोऽपि भगिनी सुतां कथमुहन्ति दुष्टानपि प्रियो भवति सेवनात् तव हरे यथा गोपिका ममास्तु तव सन्निधौ तन्नवत्वमेतावता न दुर्लभतमारति मुररिपौ मुकुन्द प्रिये अतोऽस्तु तव लालना सुरधुनि परं सङ्गमात् तवैव भुवि कीर्तिता न तु कदापि पुष्टिस्थिते स्तुतिं तव करोति कमलजासपत्नी प्रिये हरेर्धनुसेवया भवति सौख्यमामोक्षत इयं तव कथाधिका सकलगोपिका सङ्गमम् स्मर क्षमजलाणुभिः सकल गात्र जय संगमा तवाष्टकमिदं मुदा पठति सूरसूते सदा समस्त दुरिताश्रयो भवति वै मुकुन्दे रति तया सकल सिद्धयो मुररिपुष्य सन्तुष्यति स्वभाव विजयो भवेत् वदति वल्लभ श्रीहरे श्याम सुंदर श्री यमुने महारानी की जय जय
શ્રી આચાર્ય શ્રી વલ્લભા દેશ કી જય. इति श्रीवल्लभाचार्य विरचितं श्री यमुनाष्टकस्तोत्रम् श्रीकृष्णाय अर्पणम्. જય શ્રી કૃષ્ણ બા, જય શ્રી કૃષ્ણ તૃપ્તિબેન. ખૂબ જ સરસ રાગ, ખૂબ જ સરસ હતો, ખૂબ આનંદ આવ્યો. હવે આપણે સત્સંગ વધારતા ગયા સત્સંગમાં આપણે જે લાભ લીધો એનું ટૂંકમાં રિકેપ આપણને દીપકભાઈ સંભળાવશે. તો દીપકભાઈ. પ્રભુરાનંદ કુમારો મેં સ્વામીની વૃષભાન કૃતાર્થોહમ કૃતાર્થોહમ કૃતાર્થોહમ. પરમ પૂજ્ય જય જયશ્રીના ચરણારવિંદમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ. અને મારા વાલા ભગવત ચરણનુરાગી વૈષ્ણવોને ભગવત સ્મરણ અને જય શ્રી કૃષ્ણ. ગઈ એકાદશીએ મુરબીશ નૈષાદભાઈએ કુંજ એકાદશી કે આમલકી એકાદશીનું મહાત્મ્ય સમજાવ્યું કે જેમાં ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે કે આ આમલકી એકાદશીનું વ્રત દુર્લભ છે, જે કરવાથી મનુષ્ય બધા જ પ્રકારના પાપોમાંથી મુક્ત થાય છે અને બધા જ તીર્થોનું સેવન કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે એ પુણ્ય આ એકાદશીનું વ્રત શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક કરવાથી થાય છે. પૂર્વમાં રાજા માધાનતાએ વશિષ્ઠ મુનિને પ્રશ્ન કર્યો હતો કે આ ફાગણ સુધી 11ના રોજ આવતી આ આમલકી એકાદશીનું વ્રત કરવાથી શું ફળ મળે? તેના જવાબમાં વશિષ્ઠ મુનિએ પણ કહ્યું હતું કે આમલકી એટલે કે આ આમળાનું વૃક્ષ એ બધા જ વૃક્ષોનું આદિ કહેવાય છે, જે સર્વશ્રેષ્ઠ છે અને જે ભગવાન વિષ્ણુને અતિ પ્રિય છે. એના સ્મરણ માત્રથી ગૌદાનનું સ્પર્શ કરવાથી એનાથી 2 ગણું અને આમળાનું ફળ ખાવાથી એનાથી 3 ગણું ફળ મળે છે. આ વૃક્ષ બધા પાપોને હરનારું વૈષ્ણવ વૃક્ષ કહેવાય છે. આમળાનું વૃક્ષ સર્વદેવમય છે, માટે વિષ્ણુ ભક્તોએ હંમેશા પ્રસન્નતાપૂર્વક આમળાનું સેવન કરવું જોઈએ. આ દિવસે આમળાના વૃક્ષ પાસે જઈ ત્યાં રાત્રે જાગરણ કરવાથી સહસ્ત્ર ગૌદાનનું ફળ પ્રાપ્ત થાય છે. પુરાણો અનુસાર ચૈત્રરથ નામના રાજાના રાજ્યમાં એક ધર્મનિષ્ઠ પારધી રહેતો હતો. એને ક્યારેય એકાદશીનું વ્રત છોડ્યું ન હતું, પણ એકવાર શિકાર કરવા જતા જંગલમાં ભૂલો પડ્યો. તે દિવસે એકાદશી હોવાથી શિકાર ન મળવાથી અને આ આમળાના વૃક્ષ નીચે સાંજે જાગરણ કરવાથી એને જંગલમાં જ વ્રતનું ફળ મળ્યું અને મૃત્યુ બાદ બીજા જન્મમાં રાજા બન્યો. આમળાના વૃક્ષની ઉત્પત્તિ ભગવાન વિષ્ણુના મુખમાંથી થઈ હોવાનું જણાય છે, મનાય છે. શ્રી મહાપ્રભુજીના સેવક દામોદરદાસ હર્ષાણી કે જેમને આપ શ્રી દમલા કહેતા. દમલા સો અમલા, દમલા એ માર્ગ તેરે લીએ પ્રગટ કિયો હે. એટલે જ્યાં સુધી દામોદરદાસ આ ભૂતલ પર છે ત્યાં સુધી દામોદરદાસ ત્યાં સુધી પુષ્ટિ માર્ગ રહેશે. અને આપણને બધાને વિદિત છે કે દામોદરદાસની ગોદમાં જયારે મહાપ્રભુજી ગિરિરાજજી પર પહોંચી રહ્યા હતા ત્યારે શ્રીનાથજી પધાર્યા હતા અને એમને ઈશારો કરી દૂર ઉભા રાખ્યા હતા. શ્રી મહાપ્રભુજીએ કહ્યું હતું કે ભલે તે મારું સુખ વિચારીને પણ શ્રીજીને ત્યાં દૂર તો ઠાળા રાખ્યા ને, તો તને ભગવત પ્રાપ્તિમાં 10 જન્મનો અંતરાય થશે. અને તેથી કહેવાય છે કે ભૂતલ પર આ માર્ગ 500 વર્ષ સુધી પ્રકટ રહેશે. પણ વૈષ્ણવની કહાણીથી ગોકુળનાથજી વખતે 50 વર્ષ બીજો એમાં વધાર્યો. પુષ્ટિ માર્ગમાં ઠાકોરજીમાં પ્રીતિ એ અમલ છે, નિર્દોષ છે, પણ એનાથી વિશે શ્રી મહાપ્રભુજીમાં પ્રીતિ તો એને અમલા કહેવાય. અને તેથી જ આપ શ્રી કહેતા કે દમલા તો અમલા. એટલે દામોદરદાસજીનું પણ નામ માત્ર સ્મરણ કરવાથી ઉચ્ચારણ કરવાથી પણ અમલ એટલે કે આપની નિર્દોષ ગતિ થાય છે. એટલો વૈષ્ણવનો પણ ભગવદીનો પણ પ્રભાવ છે. આ એકાદશીને કુંજ એકાદશી પણ કહે છે. પ્રભુ હોળી ખેલના દિવસોમાં વિવિધ સખીઓના મનોરથ પૂર્ણ કરવા વિવિધ પ્રકારની કુંજ નિકુંજોમાં પધારી એમની સાથે વિવિધ પ્રકારની લીલાઓ કરી એમના સૌના મનોરથ પૂર્ણ કરે છે. જેને જેવા પ્રકારનો ભાવ હોય તેવા ભાવાત્મક સ્વરૂપના
પ્રભુના દર્શન આ 84 કુંજોમાં થાય છે. અહીં કોઈને દેહાધ્યાસ નથી, જરા કે મૃત્યુ નથી, બધા જ નવયુવાન જ છે અને પ્રભુની લીલાઓના દર્શન કરે છે. ત્યારબાદ ગ્રંથ દર્શનમાં ભાઈ શ્રી મયુરભાઈએ શિક્ષાપત્ર 36 શ્લોક 13 થી વાંચન કરી સમજાવ્યું. અહીં શ્રી રાયજી મહાપ્રભુ જણાવે છે કે આપના પુષ્ટિ પ્રભુ ભક્ત વત્સલ છે. ભક્ત એમને અતિશય વાલા છે. ભક્તોના દુઃખને પ્રભુ જોઈ શકતા નથી, તત્કાલ તે દુઃખને નિવૃત્ત કરે છે. આપણને બધાને વિદિત છે કે ગજગ્રાહ યુદ્ધ વખતે ગજની સહાય કરવા પ્રભુ તત્કાલ ગરુડે ચડીને પધાર્યા. દ્રૌપદીના ચીર પૂરવા પણ પ્રભુ પોતે જ પધાર્યા. પ્રહલાદની રક્ષા કરવા પ્રભુ પોતે સ્તંભમાંથી પ્રગટ થયા. માટે ભક્તોએ સર્વ પરિસ્થિતિમાં ભગવાન જ મારું શરણ છે એવું દ્રઢપણે માનવું. એ જણાવતા શ્રી મહાપ્રભુજી વિવેક ધૈર્યાશ્રય ગ્રંથમાં જણાવે છે કે દુઃખ હાનો તથા પાપે ભયે કામાદ્ય પૂર્ણે ભક્ત દ્રોહે ભક્ત્યા ભાવે ભક્તે ચાતિ ક્રમે કૃતે અશક્યેવા સુશક્યેવા સર્વથા શરણમ હરિ. શ્રી હરિ જ મારું શરણ છે. શક્ય હોય કે અશક્ય, ધીરજપૂર્વક ગમે તેવી પરિસ્થિતિમાં હરિશરણની ભાવના કરવાથી પ્રભુ તમામ પ્રતિબંધો દૂર કરશે જ એવું દ્રઢ વિશ્વાસ રાખી ચિંતામાંથી નિવૃત્ત થવું. શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને એ જ કહ્યું છે કે સર્વ ધર્મોનો ત્યાગ કરી મારા એકલાના શરણે આવ. સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ, એકમ પર ભાર મૂક્યો છે. મામ એકમ શરણ વ્રજ, મારા એકલાના જ શરણે આવ. કોઈ વાર ભક્તિભાવમાં બાધકની સંભાવના પણ આવે. આપણે ઘરમાં રહીએ, સેવા કરીએ તો તેમાં ક્યારેક કુટુંબીજનો વિક્ષેપ કરતા હોય તો એકાંતવાદ કરવા નીકળી જવું એ સારું નહીં. કારણ કે ત્યાં આવા બહારના કુટુંબીજનો જેવા વિક્ષેપ કદાચ ના કરે, પણ અંતર્મનમાં સૂક્ષ્મ રીતે સંગ્રહાયેલા કામ, ક્રોધ, લોભ વગેરે જે દુર્ગુણો છે એ એકાંતમાં વિશેષ કરીને મન ઉપર વધારે આક્રમણ કરે અને તો વધારે બાધક થાય. એટલા માટે એકાંતવાસ ઈચ્છનીય નથી એવું શ્રી મહાપ્રભુજી કહે છે. આવી પરિસ્થિતિમાં પણ શ્રી હરિ સર્વત્ર રક્ષા કરશે જ, એમાં સંશય નથી. મહાપ્રભુજી ભક્તિવર્ધિની ગ્રંથમાં જણાવે છે કે બાધ સંભાવનાયા તો નૈકાંતે વાસ ઈષ્યતે હરિસ્તુ સર્વતો રક્ષામ કરિષ્યતિ ન સંશય. શરણે આવેલાના કરોડો દોષને પ્રભુ જોતા જ નથી પણ તારે જ છે. એટલું સુંદર રીતે કીર્તનમાં પણ વર્ણવ્યું છે. શરણ આવે સોય તારે, જે જન શરણ આવે સોય તારે, जितनी रवि छाया की कणिका इतने दोष हमारे. આમ ગૃહ સેવા કરતા સેવામાં કદાચ પ્રતિકૂળ સંજોગો આવે પણ ખરા, તો પણ પોતાની શક્તિ પ્રમાણે તેની નિવૃત્તિનો ઉપાય કરવો, પણ ક્યારેય પ્રભુનો સંબંધ ત્યજવો નહીં. આ પણ મહાપ્રભુજી આપણને જણાવે છે. મહાપ્રભુજી દરેક વસ્તુ એમના ગ્રંથોમાં આ કલિયુગના આપણા જીવન માટે બધી જ લખેલી છે કે આના પરિસ્થિતિમાં શું કરવું. શ્રી મહાપ્રભુજી પંચશ્લોકીમાં જણાવે છે અનુકૂલે કલત્રાદો વિષ્ણુ કાર્યાણી કારયેત, ઉદાસીને સ્વયં કુર્યાત અને પ્રતિકૂલે ગૃહમ ત્યજેત, તત્યાગે દૂષણમ નાસ્તિ યત કૃષ્ણ બહિર્મુખા. સ્ત્રી પુત્ર વગેરે અનુકૂળ હોય તો પ્રભુ સેવામાં એમનો વિનિયોગ કરાવવો. જો આ બધા ઉદાસીન રહેતા હોય એટલે કે એમની સેવામાં રુચિ ના હોય તો પ્રભુ સેવા જાતે કરવાની. અને પ્રતિકૂળ હોય, સેવામાં પ્રતિબંધ કરતા હોય તો તેમનો ત્યાગ કરવો. ત્યાગ કરવો એટલે ઘર છોડી નથી જવાનું, એમનો મનથી ત્યાગ કરવો, એમનામાં આસક્તિ દૂર કરવી. કારણ કે આ બધા બહિર્મુખ જીવો છે, એમનો આ રીતે ત્યાગ કરવાથી જરા પણ દોષ લાગતો નથી. તત્યાગે દૂષણમ નાસ્તિ યથા કૃષ્ણ બહિર્મુખા. એ પણ કહે છે પ્રભુની સેવા તો ન જ છોડવી. કારણ કે આ સ્ત્રી પુત્ર વગેરે તો દેહના સંબંધી છે, પણ પ્રભુ તો આપણા આત્માના સંબંધી છે. આપણી જે પણ પરિસ્થિતિ હોય, ભક્તનો ભાવ તો શ્રી ઠાકુરજી, શ્રી મહાપ્રભુજી, શ્રી યમુનાજી એમાં જ હોય. અનન્ય પ્રીતિ હોય, ભાવ દ્રઢ જ હોય. યમુનાજીના પદમાં પણ આવે છે
દુઃખહરની સુખકરની શ્રી યમુનાજી. એમાં પણ શ્રી યમુનાજી દુઃખ હરનારા છે, કારણ કે ભક્તોનું દુઃખ જોઈ શકતા નથી. જેમ માતા પોતાના જન્મજાત શિશુને, બાળકને અતિશય પ્રેમપૂર્વક સ્નેહથી સ્તનપાન ન કરાવે એમ બને જ નહીં, એ જણાવતા શ્રી મહાપ્રભુજી અંતઃકરણ પ્રબોધ ગ્રંથમાં જણાવે છે, અન્યથા માતરો બાલાન ન સ્તન્યમ પુપુષો ક્વચિત. એવી જ રીતે પ્રભુ પણ પોતાના સ્વકીય ભક્તનું રક્ષણ ન કરે એવું બને જ નહીં. જ્યાં સુધી આપનો ભાવ શ્રી યમુનાજી, ગાય, ગોવર્ધન, શ્રીમદ ભાગવત, શ્રીમદ ગોકુલ આ બધામાં દ્રઢ છે, તો ત્યાં સુધી આ કલયુગ પણ આપનો કાંઈ જ બગાડી શકે નહીં. માટે નિશ્ચિંત, ચિંતા રહિત રહેવું. આ બતાવતા પરમાનંદાસ એમના કીર્તનમાં જણાવે છે કે જબલગ યમુના ગાય ગોવર્ધન, જબલગ ગોકુલ ગામ ગુસાઈ, જબલગ શ્રી ભાગવત કથારસ, તબલગ કલયુગ નહીં. શ્રી હરરાયજી મહાપ્રભુજી જણાવે છે કે પિતા સમાન શ્રી ઠાકોરજી આપણા માથે બિરાજે તો પછી આપણને ચિંતા શાની? કારણ કે આપણા પ્રભુ કેવા છે? સર્વેશ્વર, સર્વાત્મા, બીજે ઈચ્છા કરી હતી. સર્વના ઈશ્વર છે, એટલે કે ઈશ્વરના પણ ઈશ્વર, દેવતાઓના પણ ઈશ્વર અને સર્વના આત્મા છે. જે પોતાની ઈચ્છાથી જ બધું કરે છે, તો પછી આપણને ચિંતા શાની? એમના પર દ્રઢ ભરોસો જ રાખવો. દયારામજી પણ ધોળપદમાં કહે છે કે થનાર વસ્તુ એની પેરે થાશે જેમ શ્રીફળ પાણી ભરે, અને જનાર વસ્તુ એની પેરે જાશે જેમ ગજ કોઠું ગળે. શ્રી કૃષ્ણને કરવું હોય તે કરે. જે વસ્તુ થવાની છે તે થવાની જ છે. શ્રીફળમાં પાણી કેવી રીતે ભરાય છે એની ચિંતા કરવાની નથી, એ ભરાશે જ. એ થનાર છે, એ થવાનું જ છે. અને જે જવાનું છે તે જવાનું છે. દયારામજી કહે છે જેમ ગજ કોઠું ગળે. આપણે કોઠું તો બધાએ જોયું હશે. આ કોઠામાં ઉપરની કાચલી નાળિયેરની જેમ બહુ જ કઠણ હોય, પણ એની અંદરનો ગળ બહુ જ સરસ હોય. હવે એમ કહેવાય છે કે જો આ કોઠું હાથી ગળે તો પછી જ્યારે મળ વાટે એ કોઠું બહાર નીકળે તો તે આખું જ હોય, પણ એમાં ગળ રહેતો નથી. તો આ ગળ અંદરથી કેવી રીતે ગયો? અંદરથી ખાલી થઈ જાય છે. આ કેવી રીતે થયું? એમ કહેતા કહે છે કે જાવાની વસ્તુ એની પેરે જાશે જેમ ગજ કોઠું ગળે. માટે પિતા સમાન પ્રભુ આપણા માટે છે, તો કોઈ જાતની ચિંતા કરવાની નહીં. જેમને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો આશ્રય છે, તેમને શ્રી કૃષ્ણની સેવા સિવાયની કોઈ પણ પ્રકારની ચિંતા કરવી જ નહીં, પણ નિવેદન મંત્રનું સર્વથા ભગવદીઓ સાથે અનુસંધાન કરવું. એ જણાવતા શ્રી મહાપ્રભુજી જણાવે છે, નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૃશે જનૈ. અહીં શાનું અનુસંધાન કરવાનું? નિવેદન કરતી વખતે આપણે જે કહ્યું હતું કે કેટલાય જન્મથી હું મારા પ્રભુને ભૂલી ગયો છું, હજારો વર્ષોનો સમય થઈ ગયો, પણ હવે શ્રી મહાપ્રભુજી દ્વારા મને બ્રહ્મ સંબંધ થયો, તો હવે સર્વ સમર્પણ કર્યા પછી મારું કર્તવ્ય શું? શ્રી મહાપ્રભુજી કહે છે કૃષ્ણ સેવા સદા કાર્ય. બસ આ જ યાદ રાખવાનું. જો મારા પ્રભુ કોઈકને, આપણને કોઈ એવું લાગે કે આ મારી ઈચ્છા પ્રમાણે નથી થયું, એમાં પણ મારું અનિષ્ટ થવાનું હશે, એટલે પ્રભુએ એમ કરાવ્યું, કારણ કે પ્રભુ મારી લૌકિક વૈદિક ગતિ થવા દેશે નહીં, માટે આમ કરે છે. એમ સમજીને ચિંતામાંથી નિવૃત્ત થવું. શ્રી મહાપ્રભુજી એ જ જણાવે છે કે ભગવાન અપી પુષ્ટિસ્થ ન કરિષ્યતિ લૌકિકીમ ચ ગતિમ. મારા પ્રભુ કૃપા માર્ગમાં સ્થિત છે, કૃપાળુ છે, માટે ચિત્તને ઉદ્વેગ થાય એવી કોઈ પણ પરિસ્થિતિ પ્રભુ સર્જે તો પણ ચિત્તોદ્વેગમ વિદાયાપી હરિર્યદ્યત કરિષ્યતિ તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતા ત્રુતમ કે છે. એ એમની લીલા છે એમ સમજી તરત જ ચિંતા નિવૃત્ત થવું અને પ્રભુ સ્મરણમાં ચિત્તને પરવું. આમ શ્રી મહાપ્રભુજીએ વૈષ્ણવોની ગૃહે રહી સેવા કરી અને તમામ પ્રકારની ચિંતામાંથી નિવૃત્ત થવા જણાવ્યું છે. ત્યારબાદ ઉત્સવ દર્શનમાં ઉર્વીબેને ડોલોત્સવ વિશે સુંદર માહિતી આપી. જણાવ્યું
કે ડોલોત્સવ એ માત્ર રંગનો ઉત્સવ નથી, પરંતુ પ્રેમ, ભક્તિ અને સેવાભાવનું પ્રતીક છે. આ ડોલોત્સવમાં બે પ્રકારની ભાવના છે. એક તો નંદાલયમાં માતા યશોદાજી સ્નેહભરી મમતાથી શ્રી ઠાકોરજીને ઝુલાવે છે. બીજી બાજુ ઠાકોરજીને શ્રી સ્વામિનીજી સહિત શ્રી ગિરિરાજજીની તળેટીમાં આવેલી નિકુંજોમાં સખીજનો ઝુલાવે છે. શ્રી રાયજી મહાપ્રભુજી કહે છે, સખીજનો સાથે હોળી ખેલતા ખેલતા શ્રી ઠાકોરજીને પોતાનું દેહાનુસંધાન પણ રહેતું નથી. અને માતા યશોદાને એવું પણ કહેતા કે ત્યાં હોળીમાં ડોલોત્સવ ક્યારે આવશે? યશોદા માતા વિચારે કે આ વખતે લાલાને બહુ જ ખેલાવી તો એનો મનોરથ પૂરો થાય. યશોદાજીએ બગીચામાં ડોળનો હિંડોળો રચવાનું કહ્યું. બધી સખીજનોએ દોરીની મદદથી ઝૂલો બનાવ્યો. લાલાને બિરાજમાન કરી ઝુલાવવા લાગ્યા. તો યશોદાજી કે મારા લાલાની સાથે રાધાજીને પણ બેસાડીને ઝુલાવીએ. અને ઠાકોરજીને ડોલોત્સવનો મનોરથ કરાવ્યો. વાત્સલ્ય ભાવથી ભક્તજનો ઠાકોરજીને પ્રાર્થના કરે છે અને શ્રી ઠાકોરજી ભક્તોના હૃદયમાં પણ ડોલ સ્વરૂપે ઝૂલે છે. એટલે શ્રી કૃષ્ણનું, શ્રી મહાપ્રભુજીનું એક નામ છે ભક્ત મનોરથ પૂરકાય નમઃ. એટલે કે જે ભક્તોની દૈવી ઈચ્છાઓને, આધિદૈવિક ઈચ્છાઓને પૂર્ણ કરનારા છે. ગોવર્ધન, નિકુંજ, શ્રીમદ ગોકુલ અને શ્રી યમુના પુલિન, આ 4 જગ્યાએ શ્રી ઠાકોરજી ડોલમાં ઝૂલે છે. અહીંની લતા, પતાકા, વૃક્ષો આ બધા જ પુષ્ટિ માર્ગીય વ્રજ ભક્તો ના વિવિધ સ્વરૂપો છે. શ્રી ચંદ્રાવલીજીની સેવાનો આ મુખ્ય ઉત્સવ છે. શ્રી રાયજી મહાપ્રભુજી પ્રમાણે ડોલોત્સવની ભાવના, એની લીલા અતિ ગોપનીય છે. શ્રી વૃષભાનજી અને શ્રી કીર્તિજી શ્રી ઠાકોરજીને પોતાને ત્યાં આમંત્રિત કરે, પોતાના જમાઈને ડોલમાં ઝુલાવી વિવિધ પ્રકારની સામગ્રી આરોગાવે, અબીલ ગુલાલ છાંટીને હોળી ખેલાવે. આ ભાવથી શ્રી નવનીત પ્રિયાજી શ્રીનાથજીની ગોદમાં તે વખતે બિરાજે છે. ત્યાં પ્રભુ નંદાલયમાં પધારે છે. નંદરાયજી અને યશોદાજી પોતાના ભાવથી હોળી ખેલાવે છે. આ સર્વ વનસ્પતિ પણ ભગવદીય વૈષ્ણવો જ છે અને એમનો મનોરથ પૂર્ણ કરવા શ્રી ઠાકોરજી આ કુંજ અને નિકુંજ અને વૃક્ષોની ડાળીઓ ઉપર ડોલ એટલે કે ઝૂલો બનાવીને ઝૂલે છે. ડોલોત્સવ એ શીખવે છે કે જીવનમાં કોઈ રંગ હોય તો તે ફક્ત ભક્તિનો રંગ જ હોવો જોઈએ. સેવા એ જીવનનો આધાર હોવો જોઈએ. ભગવાનને પ્રસન્ન કરવા એ જીવનનો મુખ્ય હેતુ હોવો જોઈએ. આ ઉત્સવ એવું શીખવે છે કે જીવનનો સાચો આનંદ પ્રેમમાં છે. સેવા અને સમર્પણથી જીવન જીવવું જોઈએ. ત્યારબાદ વાર્તાજી દર્શનમાં ગૌરાંગભાઈએ શ્રી ગુસાઈજીના 252 વૈષ્ણવોની વાર્તા પૈકી વાર્તા નંબર 21, એક પટેલ વૈષ્ણવ માળાવાળો, એમની વાર્તાનો ભાવ કહ્યો કે જે ગુજરાતમાં રહેતો અને એની માળા શ્રી ગુસાઈજીએ સામે આવીને અંગીકાર કરી, એની વાર્તા સંભળાવી. નાની ઉંમરમાં માતા પિતાનું મરણ થયું, દ્રવ્ય હતું નહીં, મજૂરી કરી ગુજરાન ચલાવતા. એકવાર શ્રી ગુસાઈજી શ્રી દ્વારકાજી પધાર્યા તે માર્ગમાં આ પટેલનું ગામ આવ્યું. ત્યાં એક તળાવ પર આપ બિરાજ્યા. તે વખતે આ પટેલ માટી ખોદતો હતો. એને શ્રી ગુસાઈજીના દર્શન થયા. કોઈ મહાપુરુષ છે એવું લાગ્યું, તેથી શરણે લેવા વિનંતી કરી. આ પટેલની દીનતા જોઈ શ્રી ગુસાઈજીએ પોતે પટેલ પર કૃપા કરી અને સેવક બનાવ્યો. એકવાર વૈષ્ણવનો એક સંઘ ગુજરાતથી શ્રીજી દ્વાર શ્રી ગુસાઈજીના દર્શન કરવા માટે નીકળ્યો. એ સંઘમાં આ પટેલ પણ નીકળ્યો. બીજા માણસોએ પોતપોતાનો ખર્ચની વ્યવસ્થા કરીને ચાલ્યા, પણ આ પટેલ પાસે તો કંઈ હતું નહીં. તેથી શ્રી ગુસાઈજીના દર્શનની તાલાવેલી એટલી બધી લાગી કે મનમાં નક્કી કરી નીકળ્યો કે કોઈ વૈષ્ણવ પ્રસાદ લેવડાવશે તો લઈશ, નહીતર ભિક્ષા માગીને ગુજારો કરીશ. આમ કેટલાક દિવસે આ સંઘ શ્રીનાથ દ્વાર આવી પહોંચ્યું. બધા રુદ્રકુંડ પર મુકામ કરી પોતાની પાસેનું દ્રવ્ય લાવ્યા હતા. તેમાંથી શક્તિ પ્રમાણે દ્રવ્ય કાઢી
ફેંટમાં બાંધવા લાગ્યા કે જેથી બીજા દિવસે જ્યારે શ્રી ગુસાઈજી દર્શન આપવા પધારે તો ભેટ કાઢતા વાર લાગે નહીં. અહીં એ સિદ્ધાંત બતાવ્યો કે શ્રી પ્રભુ પાસે કે ગુરુજી પાસે ખાલી હાથે ન જવું. પણ ખેડૂત પાસે તો કઈ હતું જ નહીં, તો શું આપવું એ વિચારમાં એને ઊંઘ પણ ના આવી. બધા વૈષ્ણવો પરોઢીએ ચાલવા લાગ્યા તો પટેલ પણ ચાલવા લાગ્યો. રસ્તામાં એક બગીચો આવ્યો, એમાં જુઈના બહુ જ સુંદર ફૂલો ખીલ્યા હતા. તેની પાસે એકમાત્ર અંગોછાનો કટકો હતો. તે માળીને આપીને વિનંતી કરી કે થોડા ફૂલ આપ તો માળાજી કરી મારા ગુરુજીને ભેટ કરું. એની દીનતા જોઈ માળીએ અંગોછો પણ ન લીધો અને માળા બનાવવા માટે ફૂલ એમ જ આપ્યા. પટેલ બહુ રાજી થતો થતો જુઈના ફૂલના માળાજી કરી ખૂબ જ આતુરતાથી માળા કરી મનોરથ કરતો કરતો આવ્યો કે બધા વૈષ્ણવો તો દ્રવ્ય ધરશે, પણ તે વખતે હું માળાજી ધરીશ. આ વૈષ્ણવો શ્રી ગુસાઈજીના ચરણ કમળનું ધ્યાન કરતા કરતા ચાલવા લાગ્યો. ત્યારે એની આરતી શ્રી ગુસાઈજીના દર્શન શ્રી ગુસાઈજી સહન કરી શક્યા નહીં. વહેલી સવારે શ્રીનાથજીના શૃંગાર માટે પધારી ઘોડા પર સવાર થઈ 2-4 વૈષ્ણવોને સાથે લઈને કહ્યું કે ગુજરાતથી સંઘ આવે છે, એમાં એક નિર્ધન પટેલ બહુ જ સુંદર માળાજી સિદ્ધ કરી મને ભેટ કરવા આવી રહ્યો છે. પણ એ વૈષ્ણવ સંઘની સૌથી પાછળ છે, એટલે જ્યારે એની માળા સૌ પ્રથમ અંગીકાર થાય પછી જ બધા વૈષ્ણવો ભેટ કરવા પામે, તે તમે ખાસ જોજો, તે પહેલા નહીં. એમ કહી ઝડપભેર ઘોડો ચાલવા લાગ્યો. જેમ માળાને ગરમી લાગે તેમાં વૈષ્ણવથી રહેવાય નહીં. એને વિરહ વધુ ને વધુ થવા લાગ્યો. આ બાજુ શ્રી ગુસાઈજી પણ એનો વિરહ સહી શક્યા નહીં. રસ્તામાં બધા જ વૈષ્ણવો સંઘના દંડવત કરવા અને ભેટ ધરવા વિનંતી કરવા લાગ્યા. ત્યારે શ્રી ગુસાઈજીની સાથે આવેલા વૈષ્ણવે કહ્યું કે ઘોડો તો સૌ પ્રથમ પેલો છેલ્લે પટેલ માળા લઈને આવે છે તે અંગીકાર કરશે, પછી જ ઉભો રહેશે. જ્યારે શ્રી ગુસાઈજી નજીક પધાર્યા ત્યારે આ પટેલે શ્રી ગુસાઈજીને માળા પહેરાવી દંડવત કર્યા. દેહાનુસંધાન રહ્યું નહીં. શ્રી ગુસાઈજી તેના મસ્તક પર શ્રીહસ્ત મૂકી કાનમાં અષ્ટાક્ષર મંત્રનો ઉપદેશ કર્યો. ત્યારે પટેલ જાગ્યો. ત્યારે શ્રી ગુસાઈજીએ કહ્યું કે હું તારી માળા માટે શ્રી ગોકુળથી સામે ચાલીને આવ્યો છું અને તું મારા ચરણારવિંદમાં લીન થવા માંગે છે, તો પછી બીજા બધા વૈષ્ણવો શું કહેશે? હજી અમારે તારા પાસે આગળ સેવા કરાવવાની છે. આમ કહેતા જાય અને માળાની પ્રશંસા કરતા જાય. ત્યારે પટેલ કહે કે આપ તો પ્રભુ છો, ભક્તવત્સલ છો. ત્યારબાદ બધા વૈષ્ણવ આવીને પોતપોતાની ભેટ કરી. પછી શ્રી ગુસાઈજીએ આ પટેલને ફૂલઘરની સેવા સોંપી. આ પટેલ શ્રી ગુસાઈજીનો આવો કૃપાપાત્ર સેવક હતો, જેની માળા સામે ચાલીને અંગીકાર કરી. એની વાર્તાનો ભાવ ક્યાં સુધી કહીએ. ત્યારબાદ કીર્તન દર્શનમાં ભૂમિબેને હોળીના રસ્યા પૈકી ખેલે શ્યામા શ્યામ રી આજ કુંજન में होली, कुंजन में होली लाला कुंजन में होली, खेले श्यामा श्याम री આજ કુંજન में હોલી. એ રસ્યાનું ગાન કર્યું. ખૂબ જ આનંદ આવ્યો. હવે પૂજ્ય જયશ્રીના ચરણારવિંદમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી મારી વાણીને વિરામ આપું અને આગળના સત્સંગ માટે મોરબી નિષાદભાઈને વિનંતી કરું. આજની પાપ મોચની એકાદશીના સર્વે વૈષ્ણવોને ભગવત સ્મરણ અને જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભાધીશ કી. જય શ્રી કૃષ્ણ દીપકભાઈ. ખૂબ જ સરસ રિકેપ કરો છો. રિકેપ જ્યારે આપણે ખબર છે કે રિકેપ છે, પણ એનું મહત્વ ક્યારે સમજાય કે જ્યારે તમે સત્સંગ મિસ કર્યો હોય અને પછી તમે રિકેપ સાંભળો ત્યારે એ સત્સંગનું મહત્વ આપણને ખબર પડે છે. તો ખૂબ જ સરસ દીપકભાઈ. હવે આપણે 11 દર્શન કરીશું. વલ્લભાધીશ કી જય. જયશ્રીના ચરણોમાં દંડવત પ્રણામ અને સર્વ ભગવદી વૈષ્ણવોને આજની એકાદશીની ખૂબ ખૂબ વધાઈ અને જય શ્રી કૃષ્ણ. આજે ફાગણ વદ 11 પાપ મોચની એકાદશી. પાપ મોચની એકાદશીનું મહાત્મ્ય
ભવિષ્યોત્તર પુરાણમાં શ્રી કૃષ્ણ અને મહારાજ યુધિષ્ઠિરની વાતચીતમાં વર્ણવવામાં આવ્યું છે. એક વખત મહારાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે હે માધવ, તમે મને આમલકી એકાદશીનું મહાત્મ્ય તો સમજાવ્યું, હવે કૃપા કરી ફાગણ વદમાં આવતી એકાદશીનું મહાત્મ્ય સમજાવો અને એ કરવાથી શું ફળ મળે તે પણ સમજાવો. ભગવાન શ્રી કૃષ્ણે જવાબ આપ્યો કે હે રાજન, આ એકાદશીનું નામ પાપ મોચની એકાદશી છે. વર્ષો પહેલા આ એકાદશીનું મહાત્મ્ય લોમુસ મુનિએ માંધાતા રાજાને સંભળાવ્યું હતું, એ હું તને સંભળાવું છું. પાપ મોચની એકાદશી ફાગણ વદ 11ના દિવસે આવે છે. આ એકાદશીથી કોઈના પણ પાપો નાશ પામે છે, જીવનમાં પિશાચ શક્તિઓ નાશ પામે છે અને 8 પ્રકારની ચમત્કારિક સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. પૌરાણિક સમયમાં દેવતાઓના ખજાનચી કુબેર પાસે ચૈત્રરથ નામે સુંદર ફૂલોનું વન હતું, જેમાં અલૌકિક વસંતની ખુશ્બુના પરિણામે ખુશનુમા હવામાન રહેતું હતું. ગાંધર્વો અને કિન્નરીઓ જેવી સુંદર સ્વર્ગની બાળાઓ ત્યાં વિવિધ રમતોનો આનંદ લેતી હતી. દેવાધિદેવ ઇન્દ્ર પણ અવારનવાર ત્યાં આવતા. એ જંગલમાં મેઘાવી નામે મોટા મુનિ કે જે શિવના પરમ ભક્ત હતા, તે ત્યાં તપશ્ચર્યા કરતા હતા. અપ્સરાઓ અને સ્વર્ગની નિત્ય બાળાઓ મુનિને જુદી જુદી રીતે ખલેલ પહોંચાડવાનો પ્રયત્ન કરતા હતા. આ અપ્સરાઓમાંથી મંજુઘોષા નામની અપ્સરાએ મુનિનું મન ખેંચવા માટે યુક્તિ કરી, પણ મુનિના ભયથી મંજુઘોષાએ મુનિના આશ્રમથી થોડેક દૂર એક કુટીર બનાવી અને વીણાની સાથે મધુર અવાજમાં ગાવાનું શરૂ કર્યું. તેણે શરીર પર ચંદનનો લેપ લગાવ્યો હતો, તેમજ સુગંધિત ફૂલોનો હાર પહેર્યો હતો. તે મધુર રાગથી સંગીત ગાતી હતી. તેને જોઈ અને શંકરના દુશ્મન કામદેવે પણ મુનિ કે જે શંકરના ભક્ત હતા તેમને જીતવાનો પ્રયત્ન કર્યો. એક વખત શંકર ભગવાને કામદેવને પણ ભસ્મ કર્યા હતા. તેથી પહેલાની દુશ્મનાવટનો બદલો લેવા માટે કામદેવે મુનિના શરીરમાં પ્રવેશ કર્યો. તે વખતે મેઘાવી મુનિ કે જેઓ ચ્યવન મુનિના આશ્રમમાં રહેતા હતા, તેમને શરીર પર સફેદ જનોઈ પહેરી હતી. આ જનોઈ દ્વારા કામદેવે મુનિના શરીરમાં પ્રવેશ કર્યો. કામ વાસનાથી મોહાંધ મંજુઘોષા મુનિની પ્રત્યક્ષ આવી ત્યારે મેઘાવી મુનિ પણ ભગવાનની ભક્તિ ભૂલી તેણીમાં લીન થઈ ગયા. મુનિએ ભક્તિ પણ છોડી દીધી અને તેના મોહપાશમાં એટલા બધા લપેટાઈ ગયા કે રાત દિવસનું પણ તેમને ભાન ભૂલી ગયા અને કામ વાસનામાં જ સુખ માનવા લાગ્યા. આ રીતે તેમણે ઘણા વર્ષો પસાર કર્યા. જ્યારે મંજુઘોષાએ જોયું કે આના લીધે મુનિનું પતન થયું છે, ત્યારે તેણે સ્વર્ગમાં પાછા જવાનો વિચાર કર્યો. તેણે મેઘાવી મુનિને કહ્યું કે હે મેઘાવી મુનિ, હવે મને ઘરે જવાની રજા આપો. ત્યારે મેઘાવી મુનિએ કહ્યું કે હે સુંદરી, તું હજુ તો આજે જ આવી છે. આજે રાત્રે તું અહીં રહે અને સવારે જજે. મુનિના શબ્દો સાંભળી મંજુઘોષા ગભરાઈ ગઈ અને થોડાક વર્ષો તેમની સાથે વિતાવ્યા. આ રીતે તેણે મુનિ સાથે 57 વર્ષ 8 માસ અને 3 દિવસ રહી હોવા છતાં મુનિને તો અડધી રાત્રે રહી છે એવું જ લાગ્યું. તેણે ફરીથી મુનિ પાસે જવાની રજા માંગી, પરંતુ મુનિએ કહ્યું કે મહેરબાની કરી અને મને સાંભળ, હજુ તો સવાર પડી છે. જ્યાં સુધી મારી દૈનિક ક્રિયા પૂરી ન કરું ત્યાં સુધી રોકાઈ જા. ત્યારે અપ્સરાએ આશ્ચર્ય સ્મિત સાથે કહ્યું કે હે મુનિ, સવારની દૈનિક ક્રિયા કરતાં કેટલો સમય લાગશે? હજુ તમે તે પૂરી કરી નથી. તમે મારી સાથે સહવાસ ભોગવવાવાળા ઘણો વારસા ગાળ્યા, તેથી મહેરબાની કરી અને સમયની ખરી કિંમત સમજો. અપ્સરાના આ શબ્દો સાંભળી મુનિ ભાનમાં આવ્યા અને સમયની સાચી ગણતરી કરીને કહ્યું કે અરે સુંદરી, મેં મારી જિંદગીના 57 વર્ષો તારી સાથે વેડફી નાખ્યા. તે મારું સર્વસ્વ છીનવી લીધું અને મારું તપસ્વી જીવન પણ બગાડ્યું. મુનિની આંખોમાંથી અશ્રુઓ વહેવા લાગ્યા અને તેમનું શરીર ધ્રુજવા લાગ્યું. મેઘાવી મુનિએ મંજુઘોષાને શ્રાપ આપતા આ શબ્દો બોલ્યા કે તું મારી સાથે ડાકણની જેમ વર્તી છે, તેથી તું તત્કાળ ડાકણ થા. હે અધમ પાપી સ્ત્રી, તને ધિક્કાર છે. આ રીતે મુનિ દ્વારા શ્રાપિત થયેલી મંજુઘોષાએ કહ્યું કે હે મુનિ, કૃપા કરી આવો ભારે શ્રાપ પાછો ખેંચો. મેં તમારા સહવાસમાં ઘણા વર્ષો ગાળ્યા છે. આ કારણથી હું આપની માફી માટે યોગ્ય છું.
કૃપા કરી મારા પર દયા કરો. મુનિએ જવાબ આપ્યો કે હે સુંદરી, હવે હું શું કરીશ? તે મારી તપસ્યા જીવનની બધી સંપત્તિનો નાશ કર્યો છે. છતાં આ શ્રાપમાંથી મુક્તિ થવાની વિધિ હું તને કહું છું. ફાગણ વધમાં આવતી પાપ મોચની એકાદશીનું વ્રત કર. તેનાથી તારા પિચાસી જીવનનો નાશ થશે. આ શબ્દો બોલ્યા પછી મેઘાવી મુનિ તેમના પિતા ચ્યવન મુનિના આશ્રમમાં પાછા આવ્યા. જેવા ચ્યવન મુનિએ પોતાના પતિત પુત્રને જોયો અને તેઓ ઘણા જ દુઃખી થયા અને કહ્યું કે અરે દીકરા, તે આ શું કર્યું? તારી જાતે તે તારું પતન કર્યું. ત્યારે આવી અમાન્ય સ્ત્રી પાછળ તારા તપસ્વી જીવનની દોલત વેડફવાની જરૂર ન હતી. મુનિ મેઘાવી બોલ્યા કે હે પિતાશ્રી, કમનસીબે મેં અપ્સરાના સહવાસમાં મોટું પાપ કર્યું છે. તેથી મને મારા પાપમાંથી મુક્તિ અને પ્રાયશ્ચિત કરવાનો રસ્તો બતાવો. આ રીતે પુત્રના વ્યથા અને તેના પ્રાયશ્ચિતના શબ્દો સાંભળી ચ્યવન મુનિએ કહ્યું કે ફાગણ વધમાં આવતી પાપ મોચની એકાદશી કરવાથી બધા પાપો સંપૂર્ણપણે નાશ પામે છે. તેથી તું આ એકાદશીનું વ્રત કર. પિતાના આવા શબ્દો સાંભળી મેઘાવી મુનિને આ એકાદશી વ્રત કરવાનો ઉત્સાહ થયો. આ એકાદશી વ્રતના પ્રભાવથી મેઘાવી મુનિના બધા પાપો નિર્મૂળ થયા અને તે પવિત્ર બન્યા. દરમિયાન મંજુ ગોસાએ પણ અત્યંત કલ્યાણકારી પાપ મોચની એકાદશીનું વ્રત કર્યું અને પોતાના પિચાસી દેહથી મુક્ત થઈ. હવે આપણે પાપ મોચની એકાદશીનું પુષ્ટિમાર્ગી મહાત્મ્ય અને ભાવના જોઈએ. જીવ એ બ્રહ્મનો અંશ છે અને તેથી બ્રહ્મના ઘણા ગુણો જીવમાં મોજૂદ હતા. પરંતુ બ્રહ્મથી વિખૂટા પડતા જીવમાં બ્રહ્મના સત અને ચિત્ત ગુણો રહ્યા. બ્રહ્મનો આનંદ ગુણ તિરોધાન થયો. બ્રહ્મથી વિખૂટો પડતા જીવમાં સહજ દોષ, કાળ દોષ અને સ્પર્શ દોષ આવતા જીવ અવિદ્યામાં ફસાયો. દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ અને પ્રાણાધ્યાસ, અંતઃકરણ ધ્યાસ અને સ્વરૂપાધ્યાસ, આ પંચ પર્વા અવિદ્યાને લઈને જીવ સંસારની અહંતા મમતામાં ફસાયો. જીવનનું અંતિમ લક્ષ્ય પ્રભુની પ્રતિ આનંદ પ્રાપ્તિની છે, પરંતુ જીવનમાં દોષોનો જીવ જગતના જળ પદાર્થોમાં આનંદની પ્રાપ્તિ માટે ભ્રાંતિમાં ફસાયો. મૃગજળની જેમ શ્રી મહાપ્રભુજીનું ભૂતલ પર પ્રાગટ્ય એ અવિદ્યાને લઈ અને સંસારની અહંતા મમતામાં ફસાયેલા જીવોના ઉદ્ધાર માટે થયું હોવાથી તેમને બ્રહ્મ સંબંધ દ્વારા જીવનો બ્રહ્મ સાથેનો સંબંધ પુનઃ સ્થાપિત કર્યો. શ્રી મહાપ્રભુજીએ પોતાની 3 પૃથ્વી પરિક્રમામાં દૈવી જીવોને શરણે લઈ અને તેમનો ઉદ્ધાર કર્યો. પુષ્ટિ માર્ગ એ કૃપાનો માર્ગ છે અને પુષ્ટિ પુરુષોત્તમ તો સદોષ જીવોને શરણે લઈ મુક્તિ આપવા હંમેશા હાથ ઊંચો કરી અને બોલાવે છે. આથી બ્રહ્મ સંબંધથી જીવ નિવેદિત થઈ પુષ્ટિ પ્રભુની તનુ વિત્તજા સેવામાં રાગ, ભોગ, શૃંગાર દ્વારા પ્રભુમાં પોતાનો પ્રેમ અને આસક્તિ વ્યક્ત કરે છે. તો જીવોને પોતાના પાપો અને ખરાબ કર્મોનું ભાન થાય છે. પ્રભુ સેવા, પ્રભુનું નામ સ્મરણ, સંકીર્તન, કથામૃત, વચનામૃત, સત્સંગ, ધર્મગ્રંથોનું વાંચન, ગુરુનું શરણ દ્વારા પ્રભુમાં જીવોનું ચિત્ત લાગે ત્યારે જ તેને મનની શાંતિનો અનુભવ થાય. લૌકિક અને પાપ કર્મોમાંથી મુક્તિ મળે. શ્રી મહાપ્રભુજી દ્વારા પ્રસ્થાપિત પુષ્ટિ માર્ગને અનુસરીને નિવેદિત જીવને જીવીએ તથા શ્રી ગોસાઈજીના શરણે આવી ઘણા જીવોએ પાપમાંથી મુક્તિ મેળવી છે. તેથી પુષ્ટિ માર્ગમાં તેને પાપ મોચની એકાદશી કહે છે. જેવી રીતે શ્રી ગંગાજીના 3 સ્વરૂપો છે: આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક. આધિભૌતિક અને આધ્યાત્મિક ગંગામાં નહાવાથી માનવીના જન્મોજન્મના પાપો ધોવાઈ જાય છે અને નાશ પામે છે. તેવી જ રીતે પુષ્ટિ માર્ગ રૂપી ગંગામાં સ્નાન કરવાથી, પુષ્ટિ પુરુષોત્તમની સેવા કરવાથી, નિવેદિત જીવન જીવવાથી, સંસારની અહંતા મમતામાંથી પ્રભુની અહંતા મમતામાં જીવની પ્રેમ આસક્તિ વધવાથી પાપમાંથી મુક્તિ મળે છે. એ બિલકુલ સાચું છે. આ પાપ મોચની એકાદશી કરવાથી કોઈના પણ પાપોનો નાશ પામે છે. આ એકાદશીનું મહાત્મ્ય વાંચવાથી કે સાંભળવાથી 1000 ગાયોના દાનનું પુણ્ય મળે છે. આ એકાદશી અત્યંત મંગળકારી હોવાથી દરેકે આ 11 કરવી જોઈએ. તો બસ આટલું કહી મારી વાણીને અહીં વિરામ આપું છું અને સર્વ ભગવદી વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ નૈશાદભાઈ. હર હંમેશની જેમ આપ સરસ રીતે 11 દર્શન કરાવ્યું એ બદલ ખૂબ ખૂબ આભાર.
અને ત્યારે તમે કહ્યું ને મહાપ્રભુજી અને ગોસાઈજીને આપણે આમાં એકાદશીના જે સત્સંગ કર્યો એમાં આપણે બહુ સરસ કહ્યું કે કેવી રીતે ગુરુના સત્સંગથી ગુરુના સાનિધ્યમાં રહીને પણ આપણા પાપનું નિવારણ થઈ શકે છે. તો રિયલી સરસ આપણે એનું ઉદાહરણ આપ્યું તો એ બદલ ખૂબ ખૂબ આભાર. અગત્યની માહિતી તો એ જણાવવાની કે આપણે જેજેસીની યુએસએ પર આપણે 31 જુલાઈ આગમન થશે અને વર્જિનિયાથી એમની પ્રવાસ શરૂ થઈને છેક ઓગસ્ટ 31 સુધી આપણી સાથે સાનિધ્યમાં રહેશે. તો જ્યાં જ્યાં જે સ્ટેટમાં જશે એની આપ સર્વેને માહિતીઓ મળશે અને જરૂરથી લાભ લેજો, કારણ કે ઓલમોસ્ટ 2 years થયા છે જેને આપણે આપણી ધરતી પર યુએસએ ઉપર. તો રિયલી વી શુડ વેલકમ અને રિયલી આપણે બહુ મિસ કરીએ છીએ એમને. હરેક સત્સંગમાં એમની અનુકૂળતાએ જરૂર પધારે છે પણ રિયલી ટાઈમ ડિફરન્સ હવે જરાક વધી ગયો છે 2.5 કલાકનો. સો બટ ઓવરઓલ આઈ થિંક એવરીવન શુડ try to join and be part with the JJ. So really આપણા માટે આપણા ગુરુ જે સર્વસ્વ છે તો we should all welcome him with open arms and really learn. એમના વચનામૃતથી આપણે કેટલું જાણીએ છીએ, કેટલું શીખીએ છીએ. તો સત્સંગનો લાભ લેજો. એમને જેમ ઓનલાઈન આપણી વૈષ્ણવ સંઘ એકેડમી પણ કરી છે સ્થાપિત, તો એમાં પણ જોડાજો. બાળપુષ્ટિ, કિશોર પુષ્ટિ, કીર્તનના ક્લાસીસ, ફ્લૂટના ક્લાસીસ, તો જેને પણ એમાં જોડાવવું હોય જરૂરથી આપણા વૈષ્ણવ સંઘ યુએસની વેબસાઇટ પર જજો અને એની સર્વે માહિતીઓ છે. આપણા લોકલ વૈષ્ણવો પણ બહુ સરસ રીતે સત્સંગ કરે છે. આજે જ આપણે વર્જિનિયામાં તો સત્સંગ, ડેલાવેરમાં, ફ્લોરિડામાં, તો હરેક સ્ટેટ એમની રીતે સત્સંગનો લાભ આપે છે લોકલી. તો એમાં જ જોડાઓ જેથી કરીને આપણે સતત સત્સંગનો લાભ લઈને મહાપ્રભુજીના સિદ્ધાંતોનું પાલન કરીએ અને આગળ આપણી સેવામાં એને ઉપયોગ થાય છે. તો રિયલી ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ બી પાર્ટ, કારણ કે સાથે રહીશું તો આપણે પુષ્ટિ માર્ગને આગળ વધારીશું, આપણી ભાવિ પેઢીને આગળ લઈ જઈશું. તો જરૂરથી વિનંતી કરીશ કે એમાં જોડાજો. ફ્લોરિડામાં લગભગ 20 ઓગસ્ટે આપણે પહેલી વાર ગોવર્ધન નું સ્થાપન થવાનું છે, ગોવર્ધનનાથજીનું સ્થાપન થવાનું છે. તો એમાં પણ જેને ભાગ લેવો હોય, આવવું હોય ફ્લોરિડા, યુ ગાઈઝ, એવરીવન ઇઝ વેલકમ ટુ જોઈન એન્ડ બી પાર્ટ ઓફ ધીસ. અને ત્યાં જેજેસીનું 3 દિવસનું વચનામૃત પણ છે. તો રિયલી આપણા માટે એક જેજેસીની જે વિઝન હતી કે ફ્લોરિડા ખાતે હવેલી કરી, એકેડેમીની સ્થાપના કરીએ, તો એ ધીરે ધીરે ફળીફૂટ થઈ રહી છે. લગભગ 3 વર્ષ થવા આવ્યા છે. તો રિયલી ઇટ્સ ગેટિંગ ટુ અ પોઈન્ટ વેર ઇટ્સ રિયલી એવરીવન ઇઝ એન્જોઈંગ લોટ ઓફ. આપણા ઠાકોરજીને એટલા સુંદર સુંદર દર્શન થાય છે અને લાભ લે છે બધા વૈષ્ણવો. તો જરૂરથી જ્યારે પણ આપ ફ્લોરિડા આવો તો હવેલીમાં ઓર્લાન્ડો ખાતે સ્થાપિત છે તેનો લાભ લેજો. એની વ્રજધામ હવેલી, vrajadhamusa.org. તો અને સત્સંગના માધ્યમથી આપણે આ બધી માહિતીઓ પણ આપી શકીએ છીએ. તો ડેફિનેટલી જુલાઈ 31 સર્વે વૈષ્ણવને વિનંતી કરીશ કે ટ્રાય ટુ બી ફ્રી. આઈ નો વેકેશનનો ટાઈમ છે પણ આઈ થિંક સમટાઈમ વી હેવ ટુ ગીવ પ્રાયોરિટી ટુ આવર લાઈફ. આપણા જીવનને, આપણા જીવને શેની જરૂર છે? આનંદ મંગલ તો લૌકિકમાં થઈ જ રાખે છે, રાઈટ? એટલે આનંદ નથી, સુખ છે. આનંદ તો જેના સાનિધ્યમાં અને આવા સત્સંગમાં ભેગા થઈને મળીએ ત્યારે આનંદ થાય છે. તો રિયલી આઈ અર્જ એવરીવન ટુ જોઈન ટુગેધર એન્ડ ઇન જુલાઈ એન્ડ બી પાર્ટ ઓફ ધીસ મેગા ટૂર બાય JJ. અને એ આખી ટૂર જે આપણે જે છે આપણા માટે કરવાના છે, આપણા પ્રવાસ કરવાના છે, એનું મેઇન ઉદ્દેશ્ય છે કે આપશ્રી જે સ્કૂલ સ્થાપિત કરી રહ્યા છે, ઓલ ગર્લ્સ સ્કૂલ, એના લાભાર્થે આપણે કરવાનું છે. તો જે પણ આપણી બધાની યથાશક્તિ આપણે એક યુએસના વૈષ્ણવ તરીકે આપણે જોડાઈ અને આપશ્રીની જેટલી મદદ થઈ શકે આપણે કરી શકીએ. આપણે જેટલું પણ આપણા યથાશક્તિ પ્રમાણે સાથે મળીને કરશું તો બહુ જ સરસ થશે. એક પણ કરી શકે છે પણ સાથે મળીને આપણે કરશું એક વૈષ્ણવ સંઘ યુએસના બેનરમાં, તો એક એની અદ્ભુત આપણને એનો લાભ મળે છે કે આપને એટલો આનંદ થશે કે બધા વૈષ્ણવ જોડાઈને એ સ્કૂલને આપણે વધાવી લઈએ. તો ઓલ ગર્લ્સ સ્કૂલ શ્રી વલ્લભાચાર્ય ઓલ ગર્લ્સ સ્કૂલ સ્થાપિત થવા જઈ રહી છે. તો જેટલો પણ આપણાથી સહયોગ થાય એટલો કરવો. તો બસ વધુ ના કહેતા હું નિશાદબેનને વિનંતી કરીશ કે આગળ સત્સંગનો પ્રારંભ કરે. વલ્લભાધીશ કી જય. તો હવે આપણે સત્સંગ આગળ વધારતા આપણે ગ્રંથ દર્શન કરીશું. ગ્રંથ દર્શનમાં આપણે શિક્ષાપત્ર લઈએ છીએ. તો આજે શિક્ષાપત્રનું દર્શન આપણને ભાવનાબેન કરાવશે.
તો ભાવનાબેન. જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણાય નમઃ. શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. શ્રીમદ આચાર્ય ચરણ કમલેભ્યો નમઃ. શ્રી ગુસાઈજી પરમ દયાલવે નમઃ. જે શ્રીના ચરણોમાં દંડવત પ્રણામ. સર્વ ભગવદી વૈષ્ણવને આજની એકાદશીના જય શ્રી કૃષ્ણ. શિક્ષાપત્ર 36 શ્લોક 17. આચાર્ય શરણમ તસ્ય ચિંતા લેશોપી નૈવહી તસ્માત શ્રી વલ્લભાચાર્ય ચરણાબ્જ ત્વયા શ્રીતેહ. જેમને શ્રી આચાર્યજીનું શરણ સિદ્ધ થયું છે તેમની ચિંતાનો લેશ પણ નથી. તેથી શ્રી આચાર્યજીના ચરણારવિંદના આશ્રિતોએ શ્રીકૃષ્ણની સેવા વિના બીજા કોઈ પણ ચિંતા કરવી નહીં. તેમણે તો માત્ર નિવેદનના અનુસંધાનની ચિંતા કરવી. શ્લોક 18. ન કાપી ચિંતા કર્તવ્યા કૃષ્ણ સેવા વિના પુનઃ નિવેદનાનુસંધાન ચિંતા માત્રમ વિધીયતામ. વિવેચન. શ્રી આચાર્યજી મહાપ્રભુજીને શરણે છે અને જે નામ મંત્ર એટલે કે અષ્ટાક્ષર મહામંત્ર પામ્યા છે તેમણે સેવા અને નિવેદનના અનુસંધાન વિના અન્ય કોઈ પણ પ્રકારની ચિંતાનો લેશ પણ રાખવો નહીં. શ્રી ગુસાઈજીએ વિજ્ઞપ્તિમાં કહ્યું છે કે યદુક્તમ તાત ચરણેહ શ્રી કૃષ્ણ શરણમ મમ તત એવાસ્તિ નૈસ્તિત્યમ મેહિક પારલૌકિકે. અર્થાત શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ શ્રી કૃષ્ણ શરણમ મમ એમ કહ્યું છે. તેથી જ આ લોક તથા પરલોકના ફળ વગેરેમાં નિશ્ચિંતતા છે. પરંતુ એથી એમ સમજવાનું છે કે પોતાના ઉદ્ધારની અને લૌકિક વૈદિક ફળની ઈચ્છા ત્યજવી જોઈએ. પણ શ્રી કૃષ્ણની સેવા તો આ પુષ્ટિ માર્ગમાં સર્વોપરી છે. તેથી તેની ચિંતા કરવી તથા અહર્નિશ નિવેદનનું અનુસંધાન રાખવું કે હું કેટલા સમયથી પ્રભુને ભૂલી ગયો છું. હવે શ્રી આચાર્યજી મહાપ્રભુજીની કૃપાથી પ્રભુનો સંબંધ થયો છે. હું પ્રભુનો દાસ છું. હવે મારું શું કર્તવ્ય છે? મેં સર્વ શ્રી પ્રભુને સમર્પણ કર્યું છે. એમાં આપણી સત્તા નથી, સર્વ પ્રભુનું છે. શ્લોક 19. લોકે સ્વાસ્થ્યમ તયા વેદ ઇતિ શ્રીમદ પ્રભો વર્ચઃ સ્મૃત્વા શીઘ્રમ હૃદિ તથા સા નિવર્ત્યા સેવનાદિભિઃ. શ્રી મહાપ્રભુજી નવરત્ન ગ્રંથમાં કહે છે કે હરિલોકમાં તથા વેદમાં સ્વસ્થતા કરશે નહીં. એ વચનનું સ્મરણ કરીને પ્રભુની સેવાના અર્થાત પ્રભુની સેવા કરવાવાળા વૈષ્ણવોએ પોતાના હૃદયમાં રહેલી ચિંતાને શીઘ્ર નિવૃત્ત કરવી. વલ્ભાચાર્યજી નવરત્ન ગ્રંથમાં કહે છે કે લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરિસ્તુ ન કરિષ્યતિ. અર્થાત શ્રી કૃષ્ણ સ્વકીયજનોની સ્વસ્થતા લોકમાં કે વેદમાં કદાપી કરશે નહીં. તદનુસાર જે કોઈ વૈષ્ણવ લોકમાં તથા વેદમાં સ્થિત થતો હશે તો પ્રભુ તે કાર્યમાં તેને સિદ્ધિ આપશે નહીં. તે વૈષ્ણવે તો તત્કાળ લૌકિક તથા વૈદિક કાર્ય સંબંધી ચિંતાનો ત્યાગ કરવો અને પ્રભુનો આભાર માનવો કે આ કાર્યમાં મારું અનિષ્ટ થવાનું હશે. તેથી જ પ્રભુએ આ કાર્ય સિદ્ધ થવા ના દીધું. પ્રભુનું ચિંતન કરવું કે પ્રભુ મારા ઉપર પ્રસન્ન જ છે. શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સંતદાસજી નામે મહાસંપત્તિવાન એક સેવક હતા. પછી તેમનું દ્રવ્ય જતું રહ્યું. તેથી તેઓ 20% પૂંજીમાંથી ફક્ત 18% પૂંજીનો ઉપયોગ કરી એનો નિર્વાહ કરતા અને પ્રસન્ન રહેતા. પછી નારાયણ દાસે 100 મહોર મોકલી તો તેનો સંગ્રહ પણ ના કર્યો. પ્રભુની ઈચ્છા અનુસાર ચાલવા માંડ્યું. તે પ્રકારે વૈષ્ણવે પ્રભુનો ગુણ જ સર્વથા માનવો. અહીં શિક્ષાપત્ર 36 શ્લોકો વિરામ પામે છે. આપણે શિક્ષાપત્ર 37 જોઈશું. શિક્ષાપત્ર 37 મુખ્ય વિષય છે નિસાધનતાની ભાવનાનો પ્રકાર. હરિરાયજી મહાપ્રભુજી આ શિક્ષાપત્રમાં 8 શ્લોકો દ્વારા નિસાધનતાના સ્વરૂપને નિરૂપણ કરે છે. અહીં જીવના 30 દોષો દર્શાવ્યા છે. શ્લોક 1. ન શુદ્ધ ભાવો નૈવાસ્તિ સર્વભાવો ન દીનતા નાગ્નમ પરત્વમ વિશ્વાસો ન ચાસ્તિ પરમાદરઃ. શુદ્ધ ભાવ જ નથી, સર્વાત્મા ભાવ નથી, દીનતા નથી, શ્રી આચાર્યજીમાં તત્પરતા નથી, આ પુષ્ટિ માર્ગમાં વિશ્વાસ નથી અને પ્રભુમાં પરમ આદર નથી. એવો સાધન રહિતનો હું છું તો પ્રભુ શું કરશે એવી ભાવના કરવી. વિવેચન. શ્રી હરિરાયજી કહે છે કે આ પ્રકારે જીવ નિસાધન થાય તો પ્રભુ કૃપા કરે. પણ પ્રથમ તો શુદ્ધ ભાવ જ નથી, મનમાં કપટ, છલ, ઈર્ષા ઇત્યાદિ ભરાયા છે. શ્રી કૃષ્ણમાં શુદ્ધ ભાવ જ નથી, સર્વાત્મા ભાવ નથી. શ્રી મહાપ્રભુજી ચતુશ્લોકીમાં કહે છે કે સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાતિપઃ. અર્થાત સર્વદા સર્વભાવથી શ્રી વ્રજના અધિપતિ શ્રી કૃષ્ણનું ભજન સેવા એ જ આપણું કર્તવ્ય છે. એ આજ્ઞા અનુસાર સર્વભાવથી શ્રી કૃષ્ણનું ભજન મારાથી થતું નથી.
કદાપી દેહથી ભજન કરું છું તો ઇન્દ્રિયો અને મન તેમાં લાગતા નથી, અને જો મન સેવામાં લીન થાય તો દેહ સેવામાં આસક્ત થતો નથી. મન, વચન અને કર્મ એમ સર્વ ભાવથી સેવા મારાથી થતી નથી. અરે કંઈ ન બને તો દીનતાથી પ્રભુ પ્રસન્ન થાય છે. શ્રી ગુસાઈજી વિજ્ઞપ્તિમાં કહે છે કે આચાર્ય ચરણે રૂક્તમ દૈન્યમ ત્વતોષ સાધનમ, અર્થાત શ્રી આચાર્ય ચરણ પ્રભુને સંતોષ કરવા દૈન્ય એક પરમ કારણ બતાવે છે. એ દૈન્ય પણ નથી. શ્રી આચાર્યજીની આજ્ઞા શાસ્ત્રાદિકમાં કરેલી છે તે પણ મારાથી પડાતી નથી. ચાતક પક્ષીનો વિશ્વાસ પણ હું પ્રભુમાં રાખી શકતો નથી. પ્રભુમાં પ્રીતિ પણ નથી. પ્રભુ વિના અન્ય સ્થળે મારું મન આસક્ત થાય છે. શિક્ષાપત્ર 37નો શ્લોક 2. ન સત્સંગો નેવ સેવા ન નિવેદન સંસ્મૃતિ નાશ્રયો ન વિવેકો હિ ધૈર્ય ન શરણ સ્થિતિ. શબ્દાર્થ: નથી સત્સંગ, નથી સેવા, નથી નિવેદનની સારી સ્મૃતિ, નથી આશ્રય, નથી વિવેક, નથી ધૈર્ય તથા નથી શરણમાં સ્થિતિ. વિવેચન: અન્ય સાધન ન હોય પણ એક સત્સંગ જ હોય તો તેથી પુષ્ટિ માર્ગના ફલનો અનુભવ થાય છે. પણ મને તો પુષ્ટિ માર્ગીય વૈષ્ણવનો સત્સંગ પણ નથી. સત્સંગથી અષ્ટપ્રહર ભગવત સેવામાં મન લાગે તો ફળરૂપી માનસી સેવા સિદ્ધ થાય. પણ મારાથી તનુજા તથા વિતજા સેવા બનતી જ નથી. પછી માનસી સેવા દુર્લભ હોય એમાં શું આશ્ચર્ય? આ માર્ગમાં તો સેવા જ મુખ્ય છે, તે પણ મારામાં નથી. નિવેદનનું અનુસંધાન પુષ્ટિ માર્ગમાં અવશ્ય છે. શ્રી મહાપ્રભુજી નવરત્ન ગ્રંથમાં કહે છે કે સર્વથા તાદૃશી જનોની સાથે નિવેદનનું તો સ્મરણ કરવું જ જોઈએ. એ પણ મારાથી થતું નથી. એક પ્રભુનો આશ્રય મનમાં રાખવો એ પરમ સાધન છે. શ્રી આચાર્યજી મહાપ્રભુજી વિવેક ધૈર્ય આશ્રય ગ્રંથમાં કહે છે કે અશક્યમાં હરિ જ છે, તેથી સર્વ આશ્રયથી સિદ્ધ થાય છે. આ પ્રકારે એક શ્રી કૃષ્ણનો આશ્રય પણ મારામાં નથી. વિવેક આવશ્યક છે. શ્રી આચાર્યજી મહાપ્રભુજી વિવેક ધૈર્ય આશ્રય ગ્રંથમાં કહે છે કે હરિ પોતાની ઈચ્છાથી જ સર્વ કરશે એમ માનવું તે વિવેક કહેવાય. હરામી દુઃખમ સ્મર્તુણામ હવિર્ભાગાના ક્રતુસ્વમહમ વર્ણોપી મે હરિશ્ચેષ્ટ તસ્માદ રીરહમ સ્મૃતઃ. એનો અર્થ આપણે ઉપર જોઈ ગયા કે હરિ પોતાની ઈચ્છાથી જ સર્વ કરશે એમ માનવું એ વિવેક કહેવાય. સ્મરણ કરનારાઓનું પાપ હું હરું છું. યજ્ઞોમાં હવિષનો ભાગ હું લઉં છું અને મને રંગ પણ હરિત પ્રિય છે, તેથી હું હરિ કહેવાઉં છું. એ વચન અનુસાર ભક્તોના દુઃખનું હરણ કરવારૂપ જે હરિનામનું મહાત્મ્ય છે એ સમજવામાં જ વિવેકનું મૂળ સમાયેલું છે. આ મહાભારત વાક્ય છે. પ્રભુ સર્વની ઈચ્છાથી જ સિદ્ધ કરે છે. જીવનું કરેલું કંઈ સિદ્ધ થતું નથી. એમ વિવેક વૈષ્ણવે અવશ્ય રાખવો. વળી આ જ ગ્રંથમાં ધૈર્યનું વિવેચન શ્રી આચાર્યજી કહે છે કે મૃત્યુ સમાન સંકટ આવી જાય અથવા તો મૃત્યુ થઈ જાય તે પર્યંત પણ સર્વ તરફથી સદા આધ્યાત્મિક વગેરે ત્રિવિધ દુઃખ સહન કરવા તેનું નામ ધૈર્ય. એના માટે કેટલાક ઉદાહરણો આપ્યા છે. જેમ કે છાસ મંથનને સહન કરે છે, છાસ છે તે મંથનને સહન કરે છે ત્યારે સારું માખણ તેમાંથી નીકળે છે અને પછી તેમાં મમત્વ રહેતું નથી. તેમ દેહ વિદ્યમાન હોય ત્યાં તે પર્યંત પણ કાર્ય કરી લેવું અને દેહ તથા સંબંધમાં મમત્વ રાખવું નહીં. પછી જળભરતનું ઉદાહરણ આપતા કહે છે કે જળભરતને મારવા તેને ભદ્રકાળી પાસે લઈ ગયા તે પણ તેમને સહન કર્યું. ત્યારે તેમના તેજથી ભદ્રકાળીની મૂર્તિ ભેદાઈ ગઈ અને તેમાંથી દેવી નીકળી અને તેણે જળભરતને મારનારોને ઉલટા મારી નાખ્યા. પછી વ્રજભક્તોએ લૌકિક વૈદિક તજ્યા અને તેમ કરતા આવી પડેલા દુઃખો પણ સહન કર્યા. હજી એક ઉદાહરણ છે. દેહમાં અહંતા મમતા કરવાથી બંધન થાય છે અને જ્યારે તે અહંતા મમતા છૂટી જાય છે તથા તે સંબંધી દુઃખ સહેવામાં આવે છે ત્યારે ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે. આમ જેમ કે છાસનું ઉદાહરણ, જળભરતનું ઉદાહરણ, વ્રજભક્તોનું ઉદાહરણ, આવી બધી ભાવના કરવી અથવા દેહની સમાન જીવોએ ભાવના કરવી, એમ આધ્યાત્મિક આદિ ત્રિવિધ દુઃખ સહન કરનાર વૈષ્ણવ ઉપર પ્રભુ પ્રસન્ન થાય છે. પ્રહલાદજીના જેવી ટેક રાખવી જોઈએ, પરંતુ તેવું ધૈર્ય મારામાં નથી. વળી એ જ ગ્રંથમાં આલોક તથા પરલોકમાં સર્વથા હરિનું જ શરણ છે. દુઃખની હાનિમાં, પાપમાં, ભયમાં કામના પૂર્ણ ન થાય તેવા પ્રસંગે, ભક્તદ્રોહ થઈ જાય તેમાં, ભક્તદ્રોહ કરે તેમાં, ભક્તિના અભાવમાં અને ભક્ત અતિક્રમ કરે ત્યારે, અશક્યમાં કે સુશક્યમાં સર્વ અર્થમાં હરિ જ શરણ સ્થાન છે એમ કહેલું છે. શ્રી કૃષ્ણાશ્રયમાં પણ કહ્યું છે કે શરણમાં રહેનાર જીવોનો ઉદ્ધાર કરનાર શ્રી કૃષ્ણને હું વિનંતી કરું છું. એવી જ રીતે શ્રી ગીતાજીમાં પણ કહ્યું છે કે
સર્વ ધર્મનો ત્યાગ કરી મને એકલાને શરણે આવ. હું તને સર્વ પાપમાંથી મુક્ત કરીશ. શોક ના કર. આમ સર્વત્ર શરણનો જ ઉપદેશ કર્યો છે, પણ હું એ શરણમાં સ્થિત થતો નથી. અહીં શિક્ષાપત્ર 37ના શ્લોક 2 વિરામ પામે છે. સર્વ ભગવદી વૈષ્ણવને મારા ભગવત સ્મરણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાવનાબેન. ખૂબ જ સરસ આપે શિક્ષાપત્ર દર્શન કરાવ્યું. ખૂબ આનંદ આવ્યો. હવે આપણે ઉત્સવ દર્શન કરીશું. આજનું ઉત્સવ દર્શન આપણને દીપાબેન કરાવશે. તો દીપાબેન. પરમ પૂજ્ય જેજશ્રીના ચરણોમાં પ્રણામ અને વાલા વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. આજે આપને ઘનઘોર ઉત્સવનું દર્શન કરીશું. સનાતન હિન્દુ સંસ્કૃતિમાં સંવત્સર એટલે કે ગુડી પૂડવાને નવું વર્ષ કહેવામાં આવે છે. ક્ષીરસાગરમાં રહેતા શ્રી કૃષ્ણની આજ્ઞાથી આ દિવસે બ્રહ્માજીએ સૃષ્ટિનો આરંભ કર્યો. પુષ્ટિ માર્ગમાં પણ આ મહિનાથી ઉત્સવોનો આરંભ થાય છે અને વર્ષોત્સવની નવી ટિપ્પણી પણ આ જ દિવસે બહાર પડે છે. ચૈત્ર સુદ એકમથી ચૈત્ર સુદ 9 એ ચૈત્રી નવરાત્રિ કહેવામાં આવે છે. આ દિવસથી ઠાકોરજીને મંગલામાં ગદ્દલ નથી ધરાવાતા અને ઠાકોરજીને ઝરીના વસ્ત્રો પણ નથી ધરાવવામાં આવતા. સંવત્સર શરૂ થતા ઠાકોરજીને મંગળામાં ઉપરના જે રાધિકાના ભાવથી અને લાલાને ઓઢણી પહેરાવવામાં આવે છે. આ દિવસથી ઠાકોરજીની એવા સેવા શ્રી સ્વામિનીજીના ભાવથી કરવામાં આવે છે, જેમાં ચૈત્રી ગુલાબ પુષ્પની માળાજી ધરાવવામાં આવે છે. આ દિવસે ઠાકોરજીને મિશ્રી અને લીમડાનો ભોગ પણ ધરાવવામાં આવે છે, જેથી આખું વર્ષ ઠાકોરજી સ્વસ્થ અને નિરોગી રહે એવો ભાવ હોય છે. ચૈત્રી સુદ 3 થી ચૈત્ર સુદ 6 આ 4 દિવસોને ઘનઘોરના દિવસો કહેવામાં આવે છે. પુષ્ટિ માર્ગમાં સ્વામિનીજીના 4 યુથો ઘનઘોરના ઉત્સવ માટે ઉજવાય છે. પ્રથમ દિવસ શ્રી ઠાકોરજીને શ્રી લાલ વસ્ત્ર અને લાલ ચુંદડી ધરાવાય છે, જેમાં શ્રી રાધિકાજીનો ભાવ છે. બીજે દિવસે ઠાકોરજીને હરિઘનઘોર કહેવામાં આવે છે, જેમાં ચંદ્રાવલી સખીનો ભાવ છે. આ દિવસે ઠાકોરજીને પચરંગી લહેરિયા અને વસ્ત્રો ધરાવવામાં આવે છે અને શ્રૃંગાર પણ એવા જ હોય છે. ત્રીજે દિવસે ગુલાબી ઘનઘોર તરીકે ઉજવવામાં આવે છે. એમાં શ્રી લલિતાજી સખીનો ભાવ હોય છે. વસ્ત્ર, સાજ, શ્રૃંગાર બધું જ ગુલાબી કલરમાં ધરાવવામાં આવે છે. ચોથા દિવસે શ્યામ ઘનઘોર કહેવામાં આવે છે. એમાં શ્રી યમુનાજીનો ભાવ હોય છે અને આ દિવસે શ્રી ગુસાઈજીના છઠ્ઠા લાલ શ્રી યદુનાથજીનો પણ ઉત્સવ હોય છે. આ દિવસે ઠાકોરજીને કેસરી કલરના વસ્ત્ર અને શ્રૃંગાર ધરાવવામાં આવે છે. આ 4 દિવસે ઘનઘોર ઉત્સવ કહેવામાં આવે છે. કહેવાય છે કે જ્યારે મહાપ્રભુજીના વિવાહ શ્રી અક્કાજી સાથે થયા ત્યારે એમના સસરાજી એ મહાપ્રભુજીને પંચદેવ પધરાવી આપ્યા, જેમાં શ્રી શાલિગ્રામ, શ્રી દેવીજી કે શ્રી શક્તિ, શંકર, પાર્વતી અને શ્રી ગણેશ સામેલ હતા. ત્યારે મહાપ્રભુજીએ શ્રી શાલિગ્રામ ભગવાન અને શ્રી શક્તિનું પૂજન કર્યું. તો શાલિગ્રામમાંથી મદન મોહનજી અને શ્રી શક્તિમાંથી શ્રી સ્વામીજીનું સ્વરૂપ થયું. મહાપ્રભુજીએ એ બંને સ્વરૂપને સેવામાં રાખ્યા અને બાકીના 3 સ્વરૂપોને યમુનાજીમાં પધરાવવાની આજ્ઞા કરી. ત્યારે સ્વરૂપોએ એમને કહ્યું કે આપ તો વેદપાઠનું પાલન કરવા પધાર્યા છો, અગર આગળ આપ જ અમને નહીં માનો તો અમને આ સંસારમાં માનશે કોણ? ત્યારે મહાપ્રભુજી કહે છે, અમે તમને જરૂર સ્થાન આપીશું. જ્યારે ચૈત્રી મહિનાની 30 થી 6 આ 4 દિવસમાં તમને વહુજી, બેટીજીઓ આપને ઘનઘોરના રૂપમાં પૂજન કરશે અને પ્રસાદી ધરાવશે. માલાજી શ્રી યમુનાજીના ભાવથી આપનું પૂજન કરશે. તથા ગણેશજીને કહ્યું કે અમારા ઘરોના માંગલિક પ્રસંગોમાં તમારું સ્થાપન કરવામાં આવશે અને પૂજન પણ કરવામાં આવશે. વ્રજલીલામાં કુમારિકાઓ શ્રી કૃષ્ણને પ્રાપ્ત કરવા માટે ઘનઘોરનું પૂજન કરે છે. પુષ્ટિ માર્ગમાં આમ તો ઘનઘોરનો ભાવ એવો છે કે શ્રી ઠાકોરજી અષ્ટજરુકા એટલે ગોળ ઘુમ્મટના બંગલામાં બિરાજે છે અને સજાવટમાં ગોપ, ગોપી, હાથી, પોપટ, મોર, વાનર વગેરેની સજાવટ થાય છે, એટલે એવું લાગે કે ઠાકોરજીની બારાત સજાય છે. આ દિવસે વિવિધ પ્રકારની સામગ્રીનો ભોગ ધરાવાય છે તથા કીર્તન ક્રમમાં અષ્ટસખા રચિત ઘનઘોરના કીર્તન પદ ગવાય છે.
ઘનઘોરનું ખાસ દર્શન તો રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં જોવા મળે છે. પુષ્ટિ માર્ગમાં ઠાકોરજીની ઘનઘોરની સવારી નીકળે છે. જયપુર, જોધપુર, કાંકરોલી ઘનઘોરની સવારી ખૂબ ધામધૂમથી નીકળે છે. ત્યાં નાથદ્વારામાં મોતી મહેલમાં ઘનઘોરની પ્રતિમાનું પૂજન થાય છે. આ દિવસોમાં ચુમડી અને લહેરિયા ધરાવવામાં આવે છે. પુષ્ટિ માર્ગમાં બહુ બેટીજી બધા જ ઘનઘોરનું ખૂબ સરસ પૂજન કરે છે. આ દિવસે કુંવારી કન્યાનું પણ ખૂબ જ સુંદર વ્રત પૂજન થાય છે. કુંવારી કન્યા આ વ્રતનું પાલન કરીને પોતાના મનની મનોકામના પૂરી કરવા માટે આ વ્રત કરે છે. ગામડામાં તો કાચી માટીના ખીલોના બનાવવામાં આવે. ઘેર ઘેર જઈ એના ગીત ગાય, પૂજાની સામગ્રી લે. ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. નાની કન્યાઓનું પણ પૂજન કરવામાં આવે છે. અને આ જ રીતે આપણે બધા અહીંયા ઘનઘોરનો ઉત્સવ પુષ્ટિ માર્ગમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. અને મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે ઘન અને ઘોરનું પૂજન બધા જ બહુ અને બેટીજીઓ કરે છે કે જેથી એમના પતિના આયુષ્યની મંગલ કામના કરે અને એમનો સ્વાસ્થ્ય સ્વસ્થ રહે અને આયુષ્ય લાંબુ રહે. આ જ કહીને હું મારી વાણીને વિરામ આપું છું અને બધા જ વૈષ્ણવને, સર્વ વૈષ્ણવને મારા ભગવત સ્મરણ અને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ દીપાબેન. ખૂબ જ સરસ આપે ઘનઘોર ઉત્સવનું દર્શન કરાવ્યું. ખૂબ ખૂબ આનંદ આવ્યો, ઘણું જાણવા મળ્યું. હવે આપણે વાર્તાજી દર્શન કરીશું. વાર્તાજી દર્શનમાં આપણે 252 વૈષ્ણવની વાર્તા લઈએ છીએ. તો આજે વાર્તાજી દર્શન આપણને હર્ષાબેન કરાવશે. તો હર્ષાબેન. શ્રી ગોવર્ધન નાથ કી જય, શ્રી ગોપાલલાલ પ્યારે કી જય. પરમ પૂજ્ય શ્રી દ્વારકેશલાલ મહારાજશ્રીના ચરણોમાં મારા કોટી કોટી પંચાંગ પ્રણામ. સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. ગુસાઈજીના જેમ 84 વૈષ્ણવ હતા એમ મહાપ્રભુજીના જેવા 84 વૈષ્ણવ હતા એમ ગુસાઈજીના 252 વૈષ્ણવ છે. એમાંના એક વિરક્ત વૈષ્ણવની વાર્તા આજે આપણે જોઈશું. આ વિરક્ત વ્રજમાં ફર્યા કરતા હતા. એક સ્થળે ક્યારેય બેસતા નહોતા. હંમેશા પોતાનો નિર્વાહ લોકો પાસે માંગી અને ચપટી માંગી લાવે અને એમાંથી જ સામગ્રી બનાવીને ઠાકોરજીને ધરતા હતા. એક દિવસ કોકિલા વનમાં સામગ્રી બનાવતા હતા, દાળ બાટી બનાવતા હતા. ત્યારે જ એમને એકદમ યાદ આવ્યું કે આજે તો દોલોત્સવનો દિવસ છે. ત્યારે તે પોતાના મનમાં ઘણો ખેદ કરવા લાગ્યા કે પ્રથમ મને જો યાદ આવ્યું હોત તો હું વધારે થોડી ગામમાંથી ચપટી માંગી લાવત અને વધારે થોડી સામગ્રી બનાવત. પણ હવે તો પાછળથી યાદ આવ્યું, તેથી મનમાં ઘણી ચિંતા થઈ. પછી કહ્યું કે હવે શું કરું? પ્રભુની જેવી ઈચ્છા હશે એ થયું. પછી થોડીક સામગ્રી કરી બાટી રહેવા દીધી. એ દિવસે એમણે ખાસ બાટી બનાવી હતી અને થોડી ઠાકોરજીને ભોગ ધરી. પછી હાથના હથેળીમાં પટીલીનો ભાવ કરી તેમાંથી ઠાકોરજીને ડોલમાં ઝુલાવ્યા. ઘણા આનંદથી ડોલ ગાવા લાગ્યા. ભાવથી જ પ્રભુને ખેલાવ્યા અને 3 વખત રોટી દાળનો જ ભોગ ધર્યો, કારણ પોતા પાસે બીજી કોઈ સામગ્રી હતી જ નહીં. અને ઠાકોરજીને અનુસર કરાવ્યા. ઠાકોરજી પણ પોતાના વૈષ્ણવનો આવો ભાવજીને ખૂબ પ્રસન્ન થયા. આણે પહેલા શ્રી ગુસાઈજીને વિનંતી કરી હતી આ વૈષ્ણવ કે મહારાજ મને કંઈક સેવા પધરાવી આપો. ત્યારે ગુસાઈજીએ કહ્યું કે તમે તો એક સ્થળે રહેતા નથી તો ઠાકોરજીની સેવા કેવી રીતે કરશો? ત્યારે એણે શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે હું તો આ જ પ્રકારે વ્રજમાં રહીશ, પણ આપ જે સેવા પધરાવશો તે જ શ્રી ઠાકોરજીને પૂછીને લેજો. તમે પૂછી લેજો કે મેં શું સેવા કરી છે. ત્યારે તેના વચન સાંભળીને ગુસાઈજી ઘણા પ્રસન્ન થયા. તે વિરક્તને માથે શ્રી ઠાકોરજીને સેવા પધરાવી. શ્રી ઠાકોરજીની સેવા પોતાની શક્તિ પ્રમાણે કરતો. એવી રીતે સેવા કરતો કે બધી સેવા ભાવપૂર્વક જ થાય. તેથી શ્રી ઠાકોરજી તેના પર ખૂબ પ્રસન્ન રહેતા. પછી ડોલનો આ પ્રકાર શ્રી ઠાકોરજીએ જાતે જ ગુસાઈજીને કહ્યું કે તારા વૈષ્ણવે તમારી સેવા આ રીતે મને ડોલ ઝુલાવે. ત્યારે ગુસાઈ ખૂબ ખૂબ પ્રસન્ન થયા. કેટલાક દાડા પછી એ વિરક્ત વૈષ્ણવ શ્રી ગોકુલ આવ્યા અને ગુસાઈજીને દંડવત પ્રણામ કરીને બેઠા. ત્યારે ગુસાઈજીએ તે વૈષ્ણવને પૂછ્યું, વૈષ્ણવ શ્રી ઠાકોરજીને ક્યાં બિરાજે છે? ત્યારે વૈષ્ણવે કહ્યું, ગુસાઈજીને વિનંતી કરી, મહારાજ મારું ઠેકાણું તો આપ સર્વ જાણો જ છો, તેથી શ્રી ઠાકોરજી મારી પાસે બિરાજે છે. ત્યારે ગુસાઈજીએ વૈષ્ણવને પૂછ્યું, આ વખતે તમે ડોલોત્સવ કયા પ્રકારે કર્યો હતો? ત્યારે તેણે જાણ્યું કે પ્રભુએ તમને ખબર આપી જ છે.
તેણે વિનંતી કે મહારાજ, આપ તો સૌ જાણો છો, આપની આગળ મારે શું કહેવાનું હોય? જે ના જાણે એને મારે કહેવું પડે. ત્યારે ગુસાઈજીએ વિરક્તને કહ્યું, પણ કહો તો ખરા કે તમે કેવી રીતે કર્યો? ત્યારે એણે ડોલોત્સવનો બધો પ્રકાર કહ્યો. એ સાંભળીને ગુસાઈજી પણ ઠાકોરજીની જેમ ખૂબ જ આનંદમાં આવ્યા. તને શાબાશ છે કે તારા પ્રકારે શ્રી ઠાકોરજીને તે ઝુલાવ્યા. હું તારા પર ઘણો પ્રસન્ન થયો છું. ત્યારે આ વૈષ્ણવ ગદગદ થઈ ગયા અને ગુસાઈજીને વિનંતી કરી, મહારાજ, મારી તો આમાં વિનંતી જ છે. આ જીવ મારામાં આ ઠાકોરજી માટે શું કરવાનો હતો? આ ઠાકોરજી મોટા છે, તેથી આપની કાનીથી જ એ બધું મારું માની લે છે. ત્યારે તેના પર ગુસાઈજી પ્રસન્ન થયા. આ વિરક્ત વૈષ્ણવ શ્રી ગુસાઈજીને એવા કૃપાપાત્ર ભગવદી હતા. તેથી એમના વાર્તાનો કોઈ પાર નથી. એની વાર્તા હવે ક્યાં સુધી લખીએ? આ વૈષ્ણવ લીલામાં વિરક્તનું નામ રસિકા છે. તે કલકંઠીનો સાત્વિક ભાવ છે. આમાં હંમેશા આ વિરક્ત વૈષ્ણવ એવું જ માનતો હતો કે આ જીવમાં આમાં મારું કાંઈ જ સામર્થ્ય નથી. ઠાકોરજીની કૃપાથી જ બધું થાય છે અને એના આ ભાવથી ઠાકોરજી હર હંમેશ એના પર ખૂબ ખુશ રહેતા હતા. સર્વેને જય શ્રી કૃષ્ણ. અને અહીંયા જ મારી વાર્તાનો વિરામ લઉં છું. આજના પ્રસંગમાં મને નૈશાદભાઈ, અમિતભાઈ અને તૃપ્તિનો જે કંઈ મને લાભ અપાવે એના બદલ ખૂબ ખૂબ આભારી છું. સર્વ વૈષ્ણવને ફરી ભગવત સ્મરણ અને જય શ્રી કૃષ્ણ. ખૂબ જ સરસ વાર્તાથી દર્શન કરાવ્યું. હવે આપણે સત્સંગ આગળ વધારતા કીર્તન સાંભળીશું. આજે કીર્તન આપણને તૃપ્તિબેન સંભળાવશે. તો તૃપ્તિબેન. તેજસ્વીના ચરણોમાં કોટી કોટી સદૈન્ય પ્રણામ અને સર્વ ભગવદીય વલ્લભીય વૈષ્ણવોને ભગવત સ્મરણ. તો આજે ગણગોરની વાત આપણે સાંભળી આગળ, તો આપણે એને સંલગ્ન કીર્તન લઈશું. કૌન ગૌર તે પૂજી રાધે, રાધા કૌન ગૌર તે પૂજી. એટલે કૃષ્ણદાસજીનું કીર્તન છે ને એમાં કહે છે કે હે રાધા, તમે કયા ગૌરી માતાની પૂજા કરી છે કે જેના કારણે તમને આટલું અદ્ભુત સૌભાગ્ય પ્રાપ્ત થયું છે? કૃષ્ણદાસજી કહે છે કે નંદલાલા જેવા વર અને તમારા જેવી સુંદર કન્યાની જોડી આખા બ્રહ્માંડમાં ક્યાંય નથી. અને લક્ષ્મીજી, રતિ, રંભા, સાવિત્રી તમારા ચરણોમાં તો નમે છે. મહાદેવજી, બ્રહ્માજી, મુનિઓ પણ તમારું ધ્યાન કરે છે. એટલે આપનું અખંડ સૌભાગ્ય હંમેશા વધતું રહે. અને કૃષ્ણદાસજી છેલ્લે કહે છે કે તમારી સમાનતા 3 લોકમાં કોઈની સાથે થઈ શકે એવી નથી. હે રાધા, કૌન ગૌર તે પૂજી. कौन गौर ते पूजे राधे, कौन गौर ते पूजे, कौन गौर ते पूजे राधे, कौन गौर ते पूजे। नंद नंदन ब्रज चंद ललन के, नंद नंदन ब्रज चंद ललन के, तो सीना दुलहिना तुझे राधे, कौन गौर ते पूजे। रमारती रंभा सावित्री, झुकती चरण नित तोरी, उमयापति आज तनया सुख होने, धरत ध्यान कर जोरे राधे, कौन गौर ते पूजी। भाग
सुभाग अचल तेरो बढ़े गाढ़ो पिय सो गोरी कृष्ण दास समता करवे को कृष्ण दास समता करवे को नाही ना त्रिभुवन जोरी राधा कौन गौर ते पूजी कौन गौर ते पूजी राधा कौन गौर ते पूजी कौन गौर ते पूजी कौन गौर ते સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ તૃપ્તિબેન, ખૂબ જ સરસ કીર્તન લીધું, ખૂબ ખૂબ આનંદ આવ્યો, ખૂબ જ સરસ. હવે આપણો સત્સંગ વિરામ તરફ જઈ રહ્યો છે. તો આજે આપણને આટલો સત્સંગનો આટલો સારો લાભ આપવા બદલ ન્યૂજર્સીના વૈષ્ણવનો ખૂબ ખૂબ આભાર. ખાસ કરીને તૃપ્તિબેનનો પણ ઘણો ઘણો આભાર. આપણો આવતો સત્સંગ કામદા એકાદશી નિમિત્તે 24મી માર્ચે રવિવારના દિવસે છે. તે વખતે તો આપણે ફરી મળીશું જ. તો હવે આપણે આશ્રયપદનું ગાન કરીશું. આજે આશ્રયપદ આપણને બીનાબેન સંભળાવશે. તો બીનાબેન. પૂજ્ય જયશ્રીના ચરણોમાં ખૂબ ખૂબ દંડવત પ્રણામ. સર્વે ભગવતીઓને ખૂબ ખૂબ જય શ્રી કૃષ્ણ. દ્રઢૈન ચરણન કેરો ભરોસો દ્રઢૈન ચરણન કેરો શ્રી વલ્લભનખ ચંદ્ર છટા બિન સબ જગમાં જે અંધેરો સાધન और नहीं आ कली में जासो होत निवेरो सुर कहा कहे दुविध आंधरो विना मोल को चेरो भरोसो દ્રઢૈન ચરણન કેરો દ્રઢૈન ચરણન કેરો ભરોસો દ્રઢૈન ચરણન કેરો. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ બીનાબેન, ખૂબ જ સરસ. હવે આપણો સત્સંગ વિરામ લઈ રહ્યો છે. આગળ જણાવ્યા પ્રમાણે 29મી માર્ચ રવિવારના દિવસે કામદા એકાદશી છે. તો એ નિમિત્તે આપણે ફરી એકવાર મળીશું. તો ત્યાં સુધી સર્વ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. ગોવિંદ ગોપાલ રાધે માધવા, રાધે કૃષ્ણ ગોવિંદ